એક મહાત્મા છે ને એનું ચરણામૃત લોકો રોજ પીવે, ધોઈએ ચરણામૃત ધોઈને મુખ રાખ્યું એટલે બધા ભક્તો આવીને પીવે. એક દિવસ કોણ જાણે કઈ ક્રિકેટ મેચ જશે કે અમે તો કોઈ ભગત આવ્યો જ નહીં, ચરણામૃત પડ્યું રહ્યું એનું. પછી એને થયું કે મારા કોઈ મહિમા જ નહીં સમજે, પોતે પી ગયો કે કોઈ મારા મહિમા નહીં સમજતો તો મેં તો મારા મહિમા સમજુ. એટલે આવી પરિસ્થિતિ. યાદ રાખો, પતન ક્યારે શરૂ થાય બહુ સમજવા જેવું છે બધાએ, આપણે બધા અમારે તમારે, કે જયારે બીજા આપણો મહિમા સમજે ને એમાં બહુ નુકસાન જેવું નથી. બીજા આપણો મહિમા સમજે એમાં બહુ નુકસાન જેવું નથી, પણ આપણે પોતે પોતાનો મહિમા સમજવા માંડી પડીએ ને ત્યારે મહાન નુકસાન. સમજ પડી? બીજા તો બિચારા આપણી ભાવનાથી કે બહુ મોટા સંત કે હરિભક્ત એમ કે બીજા આપણો મહિમા સમજે એમાં નુકસાન જેવું નથી, પરંતુ જયારે પોતે પોતાનો મહિમા સમજવા માંડે સમજવું પતન થઈ ગયું. બસ આટલી વાત સમજવાની છે આ શ્લોકની અંદર. પ્રમુખ સ્વામીને હજારો લોકો માને છે, એમનો મહિમા સમજે છે, પણ એ પોતે પોતાનો મહિમા સમજતા નથી. એ તો દાસના દાસ થઈ સમજી રહેવું સત્સંગમાં, ભક્તિ એની ભલી માનીશ રાચીશ એના રંગમાં. એટલે દાસના દાસ થઈને રહેવું, દબાવીને રહેવું. ગુણો હોય તો દબાવે એ ઉત્તમ, બાકી બોલો ઢાંકે નહીં દબાવે નહીં અને બીજો કહેતો ફરે એની વાત તો બહુ જુદી છે. એટલે મધ્યમમાં કનિષ્ઠમાં જતો રહે. એટલા માટે આ નાનો શ્લોક છે, પરંતુ જીવનની અંદર ઘણી પ્રકારે આપણને આમ ખ્યાલ આપી દેવો છે. એટલે ઘણી પોતાનો મહિમા બહુ સમજે કે મારા જેવો કોઈ ગાયક નહીં, મારા જેવો કોઈ પ્રવચનકારના લેખક નહીં, મારા જેવો વ્યવસ્થાપક નહીં, અને પછી એ પ્રકારના ભાવથી એનો પરિચય કર્યા અરે પ્રચાર કર્યા કરે. એટલે મહારાજે એની ના પાડી. ત્યાર પછી કહે છે કે યસ્મિન પરિહિતે પીસ્યો દ્રશ્યાનિંગાની ચાત્મના તદ્દૃશ્યમ વસનમ નૈવ પરિધાર્યમ મદાશ્રિતૈ. આ દેશ માટે તો આ શ્લોક મહત્વનો છે કે આપણે એવું વસ્ત્ર પહેરે થકી પોતાનું અંગ દેખાય એવું ભૂંડું વસ્ત્ર અમારા સત્સંગે પહેરવું નહીં. મહારાજે બધાથી કર્યું, સાધુઓને પણ કહ્યું કે એકલી કોપીન પહેરવાની જરૂરિયાત નથી, ઉપર બહિર્વાસ ઢાંકો, કારણ કે આ સામાન્ય નિયમ તો બધાને લાગુ પડે ને. એટલે મહારાજે એવો સભ્ય ડ્રેસ રાખ્યો. પેલો બધો એકલી કોપીન કે હાવ નગ્ન ફરે એવું પણ નહીં. સંતો માટે, હરિભક્તોમાં બાઈ ને ભાઈ એમના માટે પણ આ જ નિયમ સમજાયો કે એવા વેશ એવા રાખો કે જરા વ્યવસ્થિત હોય. હવે તમે જુઓ કે જયારે આપણે એમની માતાઓ ફેશન પરેડમાં ફરતી હોય તો છોકરાઓ પછી ક્યાં જઈને અટકશે. એટલે આપણા સભ્ય વેશ બહુ જ જરૂરી છે. કેશ પણ એવા જ હોવા જોઈએ સભ્ય રીતે. પરંતુ તમે પછી ફેશનો તો બદલાય લાગશે, કેમ જઈને અટકશો, આપણને કંઈ આ ખબર નહીં પડે. એટલા માટે આ વાત શ્રીજી મહારાજે બતાવેલી છે કે લાજ છે ને એ બહુ જ મોટામાં મોટું શણગાર છે. મોટામાં મોટો શણગાર છે ને એ લજ્જા છે. એટલે લજ્જા સહિત વર્તું. લાજ એટલે ઘૂમટાની વાત નથી કરતો, પરંતુ લાજ પ્રમાણેનું આપણું બધું જ જીવન હોવું જોઈએ. અહીંયા આગળ ઘણી વખત કપડાં એવા પહેરાતા હોય છે તો જેમ અંગ્રેજીમાં કહે છે કે they are wearing nakedness with clothes. એટલે અંગ ઢંકાય એના કરતા અંગ વધુ કેમ ઉઘાડા દેખાય એવી પ્રકારના કપડા. એટલે આ પ્રકારની પરિસ્થિતિ છે. તો જરા એમાંથી પણ આપણે બધાએ થોડું સમજવાનું છે કે વ્યવસ્થિત રીતે રહેવું. મેં હમણાં ગઈકાલે ડોક્ટર બાંડાની વાત કરી રહી મલાવીની અંદર. અમે હતા એ વખત મલાવીમાં નજરે જોયું અમે લીલોંગ એરપોર્ટ ઉપર. ત્યાં તો તમે જુઓ વાળંદની દુકાન છે. કોઈ લાંબા વાળ આવ્યો ટુરિસ્ટ કે ભાઈ કાપી નાખો, પણ કે યાર મારા તો આવે તો પાછા જાઓ. આ દેશમાં કાયદો જ નથી. પછી ઘણા બધા નાના પેલા મિની કપડાં પહેરીને આવ્યા હોય, જુદી જુદી પ્રકારના, આપણે વર્ણન કોઈ અર્થ નથી સાધુ રીતે, પણ એવા કપડાં પહેરીને આવ્યા હોય તો કે તમે બીજા લાવ્યા હોય તો પહેરીને જાઓ, પણ આ પહેરીને અમારા દેશમાં નહીં જવાય. તો કે અમારી પાસે બીજા નથી. તો લુંગીઓ તૈયાર રાખેલી, આ લુંગી પહેરીને ફરો, જેટલા દિવસ રહેવું એટલા દિવસ, નહીં તો પાછા જતા રહો. હવે 90 વર્ષનો બુઢો ડોક્ટર વાંડા 40-50 વર્ષ સુધી રહ્યો પ્રમુખ પદ રૂપે, પણ આટલું તો સમજે જ છે કે આ બધા શું કહેવાય અનર્થના ધામો છે. તો આપણે કેમ ના સમજવું? એટલે આ વાત પણ બરોબર વ્યવસ્થિત રીતે આપણે સમજીએ તો આ સ્વામીનો રાજીપો થાય. એક વખત યોગી મહારાજ ત્યાં લંડનમાં હતા અને પીટર લેંગલી લાંબા વાળવાળા આવેલા. સ્વામીને એને ખબર પડી કે સ્વામીને લાંબા વાળા ગમતા નથી. તો બીજી વખત ફરી મારવા તો વાળ કપાઈને આવ્યો. સ્વામી આમ કેમ કે તમને ગમતું નથી એટલે હું વાળ કપાવીને આવ્યો, એવું બધું. એટલે આ બધી જુદી જુદી રીતે આપણે બધા દાખલાઓથી સમજીએ કે મોટા પુરુષને જે ગમતું હોય એ રીતે આપણે જો કરીએ તો જ આ બરોબર સમજાય એવું છે. વળી કહે છે કે ભગવાનની જે ભક્તિ કરવી એ ધર્મે રહિત છે એવી કોઈ રીતે કરવી નહીં. એની સાથે બીજો શ્લોક લખી નાખ્યો છે, અરે શ્લોકમાં બીજી ચરણમાં કે અજ્ઞાની એવા જે મનુષ્યના નિંદાના ભય થકી ભગવાનની સેવાનો ત્યાગ કરવો નહીં. હવે આપણે બધા ભક્તિ તો કરીએ છીએ, પરંતુ ધર્મે સહિત ભક્તિ હોવી જોઈએ. લોકો ભક્તિ બહુ કરે
પણ ધર્મ કશું હોય નહીં. ભક્તિની અંદર તમે જુઓ ઘણા બધા બીડીઓ પીતા હોય, વળી પાછા દારૂ પીતા હોય અને મંદિર નિયમિત આવતા હોય. તો શું કહેવું એને? ધર્મ વગરની ભક્તિ આપણે સમજીએ છીએ કે પછી જો સમજીને છોડે તો સારું, એના મનમાં આવે તો, પણ ઘણા તો કોઠે જ પડી ગયું હોય. એટલે એને ભક્તિ બહુ હોય, બધી પૂનમો ડાકોર ભરવા જતો હોય, પણ એને જીવન કેમ જીવવું એ તો પાછું હોય નહીં. એને કોઈ કહેનારું ના હોય. એટલે કે બરોબર જ છે, તમાકુ ખાતો હોય, લહેર કરતો હોય ને બધી પૂનમો ભરતો હોય. ઘણા બધા ભજનીકો ભજન ગાતા હોય, વચ્ચેમાં ઇન્ટરવલમાં ગાંજો પીતા હોય. એટલે એ ટાઈપનું આ બધાનું જીવન હોય, એનો કોઈ અર્થ નથી હોતો. એટલે ભક્તિ કરવી પણ ધર્મે સહિત. એક વખત અમે ઇંગ્લેન્ડમાં વેલિંગબરોમાં ગયેલા, એક ભાઈએ બહુ જ મોટા ઘરમાં આખો રૂમ મંદિરનો બનાવી દીધેલો. અમે તો ખુશ થઈ ગયા કે આટલી બધી ભક્તિ, અને ઠેઠ રાજા રામથી માંડીને સત્યબાઈ સાંઈ બાબા સુધી એના બધા સ્વરૂપો એને જેટલા ભગવાનના મળ્યા એ બધા પધરાવી દીધેલા એને. એટલે અમને એમ થયું કે આ તો બહુ ભક્તિવાળો છે. અમે કોઈ એક જગ્યા હોય તો સ્વામિનારાયણનું સ્વરૂપ આપીએ છીએ, તમે મૂકો કે લટકાવી દો અહીંયા આગળ. મેં સારું. અને પછી સ્વામીએ કહ્યું કે આટલી તમારી ભક્તિ જોઈને અમને બહુ પ્રફુલ્લિતતા થઈ કે તમારા જેવા આવા ભક્તની, અને અહીં તો બધા તમે જો દારૂ માંસ ઉપર ચડી ગયા છે ને તમે ઘરમાં મંદિર કર્યું. એને કહ્યું સ્વામી એ તો અમે પણ ખાઈએ છીએ. સ્વામી કે આટલા બધા ભગવાનો ઘેર રાખવા છે ને આ ધંધા કરો? ના 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 ના, અમે હિન્દુ છીએ, બધું ભગવાનને ધરાવીને ખાઈએ. તમારે કાલ સ્વામિનારાયણ પણ ધરાવ્યું છે, અમારા ભેદભાવ નહીં, અમારામાં કોઈ ભેદભાવ નહીં મળે કે છૂટી હતો. સ્વામી ઉપાડો સ્વામી, આ સ્વામિનારાયણ કાલથી શરૂ થઈ જશે ને ધરા. એટલે એ ટાઈપનો. એટલે ઘણી વખતે આવી ભક્તિ કરતા હોય. એક ભાઈ છે આમ કે ભક્તિ બહુ, અને માંસ ખાય. મેં કહું માંસ નહીં સ્વામી, ગુરુવારે નહીં, અને 3 મહિનો નહીં, કોઈ દિવસ નહીં. તો મેં કહું ભાદરવામાં પૂર્ણ થાય છે. આ ટાઈપ નહીં ભેગા થયા હોય. એટલે આ બધી વસ્તુઓ નાની છે પણ સમજવા જેવી કે ભક્તિ કરીએ ધર્મે સહિત કરવાની હોય. અમે એક વખતે સિંગાપુરમાં ગયા, અને સિંગાપુરમાં સિંધુ હાઉસ છે અને મંદિર છે ઉપર ભવ્ય, બહુ અદભુત મંદિર. અમે બહુ ખુશ થઈ ગયા. નીચે જોયું તો દારૂ એ ચાલે, ચિકન ચાલે અને બધું ચાલે. આ કેવું કે મલ્ટીપર્પઝ ટેમ્પલ, નીચે વાળા નીચે, ઉપર વાળા ઉપર, અને બીજા બે બાજુ ડોક્ટર જેકિલ એન્ડ મિસ્ટર હાઇડ જેવા. એટલે આવા ટાઈપના માણસો દેખાય. તો આપણને લાગે કે આ ભક્તિનો શું. હવે એક વખત લિસ્બનમાં ગયા, એક ભાઈના ઘેર પધરામણી ગઈ, રાધાકૃષ્ણ મંદિર ને ભક્તિ ને આરતી ને પૂજા ને બધું ઘણું બધું. અને પછી અમે બીજા રૂમમાં ગયા તો કિંગ બાર. મેં કહ્યું આ કેમ? કે અમુક માટે આ છે, તમારા માટે આ છે. અને મેં કહ્યું તમે કે આપણે બે બાજુ લો. એટલે આ નજરે જોયેલા, નામ નથી દેવાતા, પણ આ બધાનો અનુભવ થયેલો છે. એક વખત એક ઇંગ્લેન્ડના એક ગામની અંદર બધા ટ્રસ્ટીઓએ મોટું મંદિર રાધાકૃષ્ણનું બનાવ્યું, અને બધું કેટલો ખર્ચો કરેલો, પણ સ્વામીએ બધી એની ઉલટ તપાસ લીધી ને બધા ટ્રસ્ટીઓ દારૂ માંસ ખાનારા પીનારા હતા. સ્વામી કે આ શેના માટે કર્યું? કે ભક્તિ માટે. ભક્તિ ભક્તિ પણ વિચાર તો કરો કે આ ભક્તિ હું કરવાની તમારી. એટલે આ ટાઈપનું પણ બધું આ હોય છે. એટલા માટે મહારાજ કે છે ને આપણે ધર્મે સહિત ભક્તિ. ઘણા લોકોને આપણો સ્વામિનારાયણનો ધર્મ ગમતો નથી. એટલે શું કે સ્વામિનારાયણમાં શીત ભળીએ, નત ઉઠીને નાવું, ભળિયાની ભપાકિયામાં નાયા વગરનું ખાવું. એટલે આપણા ત્યાં તો પહેલાથી શરૂ થાય, નાયા પૂજા કરી એટલે ભાઈ જમવાનું કરવાનું, સીધું આ પૂજા નાયાને બધું મંડ્યા છો. ત્યારે આપણા ત્યાં તો નાયા વગર પૂજા વગર પાણી ન લેવાય. એટલે ભક્તિ કરવાની, ધર્મ સહિત ભક્તિ હોય તો જ એ ભક્તિ શોભે. બાકી તો આ બધું નકામું છે. જેમ રાવણ પણ શિવ ભક્ત હતો, રાવણ ભગત હતો, ખબર છે, બ્રાહ્મણ હતો, પણ ધર્મ વગરની ભક્તિ હતી. પારકી સ્ત્રીને ઉઠાઈ લાયેલો, એટલે એનો કોઈ અર્થ રહેતો નથી. એટલા માટે આ વસ્તુ બરોબર આપણે પણ સમજવાની. એ સ્વામિનારાયણ સંપ્રદાયમાં બધી શુદ્ધિ હોય છે આપણા ત્યાં. એટલે ધર્મ સહિત ભક્તિ. અને તમે જુઓ ભક્તિ છે ને એ પરણેલી છે, એના પતિનું નામ શું છે? ધર્મદેવ. આપણે વિધવા રખાય ખરી? ભક્તિ માતા વિધવા નથી, એમના પતિ ધર્મ જ. અને જ્યાં ધર્મ અને ભક્તિ હોય ત્યાં કોનો પ્રાદુર્ભાવ થાય? ઘનશ્યામનો. તો ભગવાનને પ્રગટ કરવા હોય તો આ શ્લોકનું અડધું ચરણ બરોબર સમજવું. ત્યાર પછી કે છે કે અજ્ઞાની મનુષ્યોના ભય થકી, નિંદા થકી ભગવાનની ભક્તિ છોડવી નહીં. આપણે બધું જોઈએ છે કે બીડી છોડતા નથી લોકો કહેતો હોય, ભક્તિ છોડી દઈએ. હા, સ્વામી જેવા પુરુષ કહેતો હોય તો બીડી છોડે નહીં, પરંતુ ભક્તિ છોડી દઈએ છે. પણ ભક્તિ કોઈ દિવસે છોડવી નહીં. એ આપણું જીવન છે. ભગવાનની જે ભક્તિ છે એ તો આપણું જીવન છે એમ સમજીને બરોબર આપણે ભક્તિ કરવી. અમે દાખલાઓ પરોક્ષના જોઈએ પહેલા તો આપણને ખબર પડશે કે આ કેવા કેવાઓએ ભક્તિ છોડી નથી. તમે જોશો કે પ્રહલાદને કેટલું બધું કષ્ટ પડ્યું, એના પિતા થકી કષ્ટ પડ્યું. એને તો બે હદ, જેને કહે છે ને પાણીમાં બુડાડી નાખવાના પ્રયત્નો થયા. આ પેલા શું કહેવાય એને, બધા સર્પદંશો કર્યા, પેલા હોળિકાના બેસાડીને એમાં બાળી નાખવાના પ્રયત્નો થયા. છતાં એણે ભક્તિ છોડી નહીં. ગમે તેવું થાય પણ મારે ભક્તિ છોડવી નથી. એવી પ્રકારનું મીરાબાઈ, એને ઝેરનો પ્યાલો આપ્યો કે નહીં, કે ઝેરનો પ્યાલો આપ્યો છતાં પણ એણે ભક્તિ છોડી
નહીં. ભલે મરી જઈએ પણ આપણે ભક્તિ છોડવી નથી. તો આવા કેવા કેવા બધા આ આપણે પરોક્ષની અંદર પણ ભક્તો થયા છે, પણ એમણે આવા દુઃખો પડ્યા પરંતુ ભક્તિ છોડી નહીં. એટલે આપણે કહે છે ને કે આપણે જયારે ભક્તિ કરીએ છીએ ત્યારે આપણને આ ખ્યાલ આવવો જોઈએ કે પેલા બધા જે અજ્ઞાનીઓના જે પેલા થકી ભક્તિ છોડવી નહીં. આ સુખ દુઃખ તો બધા આવે, દરેક પ્રકારે દુખાય થવાનું થાય, પરંતુ ભક્તિ બરોબર કહેવી કે સર્વે માનતજી શામળિયા સંગાથે મન દ્રઢ બાંધીએ તજી લો કલજા સાધુ જન સંગાથે પ્રીતિ શાંતિએ. કે દુરીજનથી આપણે કોઈ દિવસ ગભરાઈ જવું નહીં. એ તો જે કહેવું એમ કે, પણ જે નક્કી કર્યું છે બરોબર કહેવું. જેમ બ્રહ્માનંદ સ્વામીએ કહ્યું કે ગમે એવા આપણને વિઘ્ન પડે, ગમે એટલું આગુ પાછું થાય, એક વખત નક્કી કર્યું કે આ માર્ગે જવું છે, પછી પાછા પડવું નહીં. કે હોડે હોડે જુધે નવ ચડીએ અને ચડીએ તો કટકા થઈ પડીએ રે શિર સાટે નટવર ને વરીએ રે પાછા તે પગલા નવ ભરીએ રે શિર સાટે નટવર ને વરીએ. શ્રીજી મહારાજના સમયમાં આ જે લખાયેલું છે ને, બહુ અદભુત રીતે લખાયેલું. સ્વામિનારાયણ ધર્મને લોકો નવો ધર્મ કહેતા, કે આ સ્વામિનારાયણનો નવો ધર્મ છે. નવો ધર્મ એટલા માટે કે શ્રીજી મહારાજે ચાલુ પ્રથાઓ ઉપર પ્રહાર કરેલો. સતી થવાના કુરિવાજો બંધ કરાવ્યા, દૂધ પીતી થવાના કુરિવાજો બંધ કરાવ્યા, યજ્ઞમાં હિંસા બંધ કરાવી, અંધશ્રદ્ધાઓ બંધ કરાવી. એ વખતે ગંજેરી ભંગેરી બાવાઓની સામે કંચન કામિનીના ત્યાગી સાધુઓ ઉભા કરી દીધા. લોકોને થયું કે આ તો નવું છે. જે સ્થાપિત હિતો હતા, કે જે લોકો બાવાઓ, જે ભુવાઓ, બ્રાહ્મણો, એમને થયું કે આમ લાંબુ હાલશે તો આખા ગુજરાતભરમાં સ્વામિનારાયણ સંપ્રદાય થઈ જશે, માટે એને પાછો જ પાડો. એટલે જે કોઈ સ્વામિનારાયણ ન થાય એને નાત બહાર મૂકો, આપણી આજીવિકા જાય છે. એને ગમે તેમ કરીને આ બધું દૂર કરો. હવે નાત બાર એટલે શું? નાત બાર મુકાય ને તો વાળંદ ત્યાં અજામત કરવા ન જાય, ગામનો વાણીઓ મીઠું ન આપે, એનું નામ નાત બાર. એવી પ્રકારના પ્રતિબંધો મુકાતા. હેમરાજ શાહના દીકરાઓ જયારે સ્વામિનારાયણ થયા સુંદરિયાણીની અંદર, અને છેવટે હેમરાજ શાહને પણ ગોપાળાનંદ સ્વામીએ સત્સંગી કર્યા, ત્યારે વૈષ્ણવોમાં હાહાકાર થઈ ગયો. વૈષ્ણવો બહુ લલચાવ્યા તો પણ પાછા ન પડ્યા. પણ જયારે હેમરાજ શાહ પ્રતિષ્ઠિત હતા એટલે એને વિમુખ કરાવ્યા નહોતા, પણ જયારે એને દેહ મૂકી દીધો ત્યારે એમને લાગ આવ્યો, અને બધાએ કહ્યું કે આના નાતમાં કોઈએ જવાનું નહીં, અને નાતમાં ન જાય તો ડોહાનું બહુ ખોટું દેખાય, એનું જે કારજ કરવાનું હોય એમાં 12મું જેને કહેવાય છે. તો પછી બધા નાતે કહ્યું તારા બાપુનું 12મું બગડશે, માટે સ્વામિનારાયણ ધર્મ મૂકી દો બધા છોકરાઓ. એ કે ભલે ગમે તેમ થાય, અમે ધર્મ મૂકીશું નહીં. એટલે કે પણ આ બધું ખોટું દેખાય, નાતમાં રહીએ, નાતમાં જીવીએ, નાતમાં મરીએ, કે ગમે તેમ હોય. પણ કે જુઓ, તમે પ્રેક્ટિકલ થાવ, તમે આ પ્રમાણે આ નાતમાં નહીં રહો ને આવું થશે તો તમારી દીકરીઓને કોઈ લેશે નહીં, અને તમારા દીકરાઓને કોઈ દેશે નહીં. એ કે દીકરીઓ નહીં લે તો સાંખ્યોગી ડોશીઓ થઈ જશે ગઢડાની અંદર, અને દીકરાઓ નહીં લે તો એ પછી સાધુઓ થઈ જશે, નહીં પરણવાનું થાય તો. પણ અમે છોડીશું નહીં. બધાએ કહ્યું કે એમ કરો, જયારે નાત જમતી હોય ને એટલો ઘડી છે ને તમે છુપાઈ જજો. એ કે ના બને, અરે એટલા ઘડી કંઠી કાઢી દો ને પછી પહેરી લેજો. એ કે આ થોડું કે નાટક જેવું છે, ડ્રામા છે, એટલે આ તો પહેરી શિર સાટે નટવર ને વરીએ. અને નાત બાર કર્યા, અને એમના એક બાપાલાલભાઈ 90 વર્ષ સુધી એમને કુંવારા રહેલા. એટલે કહેવાનો મતલબ એ કે નક્કી કર્યું ગમે તેમ થાય પણ પાછું પડવું નથી. શ્રીજી મહારાજના સમયમાં જગા અને મેડી ગામ છે આપણા જામનગર તાલુકાની અંદર, જિલ્લો અને તાલુકો એક જ છે ત્યાં. અને એમાં મેડી ગામનો એક છોકરો સત્સંગી થયેલો, અને એનો બાપ હિરણ્યકશિપુ હતો. અને કોઈ છોકરા સ્વામિનારાયણનો ધર્મ મૂકી દે. એ કે બાપા મારાથી આ ધર્મ નહીં મુકાય. એનો બાપાએ કહ્યું તને મારીને ધૂમો કરી નાખીશ. ખૂબ માર્યો, માન્યો નહીં. એને ઊંધો કુવામાં ઉતાર્યો, ડબકા ખવડાવ્યા, મૂકી દેલા સ્વામિનારાયણનું નામ, નહીં તો મારી નાખીશ. કે બાપા મરવાનું એક જ વખત હોય છે, સ્વામિનારાયણનું નામ નહીં મૂકવું. પછી ગાડાના ભરે એનું ગળું આમ બાંધી દીધું જોતરથી, અને ગાડું ભરેલું હતું. એ કે આમ ઉલાળી મૂકીશ ને આમનું આમ થઈ જશે, ફાંહો આવી જશે. ભલે આવે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ એના બાપે ઉલાળી મૂક્યું. પેલો બોલતો બોલતો ધામમાં વયો ગયો. આ હદ જેને ક્લાઇમેક્સ કહેવાય ભક્તિની. તો આવી પ્રકારની આ ભક્તિ એ સમયની અંદર થયેલી કે દુરીજનના ભય થકી ભક્તિ મૂકવી નહીં. વિસનગરના કુદે કુંવરબાઈ હવે સત્સંગી થયેલા નાગર, અને એ વખતે એનો ભય સત્સંગી નહીં, અને જેટલા સત્સંગીઓને કહ્યું બધા તળકે બેહો. તો ઉદય કુંવરબા પણ તળકે જઈને બેઠા. પેલા પટાવાળા કોઈ સાહેબ, આપણા બાળા સાહેબ, બેન સાહેબ બેઠા છે, એને કે ઉઠી જાય.
તે તો કહે છે કે આ બધા સત્સંગી ઉઠશે ત્યારે ઉઠીશ, હું એ સત્સંગી છું. આ પ્રકારના ઉપદ્રવો સહન કરીને પણ સત્સંગીઓએ સત્સંગ રાખેલો છે. એટલે સ્વામિનારાયણને માટે આવા બધા ઘણી મુશ્કેલીઓ થતી. દલપતરામ છે, હવે એમણે જયારે સ્વામિનારાયણ ધર્મ અંગીકાર કર્યો દેવાનંદ સ્વામી થકી, અને એના બાપને ખબર પડી ડાયાભાઈને કે મારો દીકરો સ્વામિનારાયણ થઈને આવ્યો, આ દશા થઈ. એટલે એને થયું કે આ તર્પણ કરશે ને હું મરી જઈશ તો પછી મારું સદગતિ નહીં થાય. અગ્નિહોત્રી હતા, અગ્નિ કુંડ ખોદી નાખ્યો ને સંન્યાસી થઈ ગયા. સંન્યાસીનું તર્પણ ના હોય. અમે લોકો મરી જાય તમારું 12મું 13મું ના હોય, પતિ બધા સાંજે બધા જમવા બેસી જાય, દાળ ભાત શાક લાડુ બધા. અમારા સાધુમાં એવું કશું હોય નહીં, એને કશું હોય નહીં, કુળ જ ના હોય પછી તર્પણ શું. તો એ સંન્યાસી થઈ ગયા. શા માટે? કે મારો દીકરો સ્વામિનારાયણમાં થયો. એક ભાઈએ મને અમેરિકામાં વાત કરેલી. એ કહે છે હું ઇન્ડિયા ગયો અને મારા બાપને ખબર પડી કે હું સ્વામિનારાયણ થઈ ગયો, તો મારો બાપ ગુસ્સે થઈ ગયો. એટલે કે તને કઈ હુજ્યું નહીં, સ્વામિનારાયણ થયો, એના કરતા મિયો થઈ ગયો, મુસલમાન થઈ ગયો તો સારું. હવે આટલો હદ તો સ્વામિનારાયણનો જે અભાવ સુખ ચરાઈ છે પેલા બાવાઓએ બ્રાહ્મણો એને ભોવાય બીક્યું એ સુખ હજી સુધી ચાલે છે. સ્વામિનારાયણ થઈ ગયો તું નવા ધર્મમાં બેઠો. આ નવો ધર્મ નથી. મેં કહ્યું ને સ્વામિનારાયણ સનાતન હિન્દુ ધર્મનો સંપ્રદાય છે, વૈષ્ણવી. પરંતુ જે સ્થાપિત વસ્તુ હોય એના ઉપર કોઈ ચીલો ચાતરેલા નવો લાગે. મહારાજે મેં કહ્યું ને આ બધા કુરિવાજોને બધું બંધ કરાયું એટલે બધા નવો લાગવા માંડ્યો. બાકી આ નવો ધર્મ નથી, એ આપણો હિન્દુ ધર્મનું સ્વરૂપ છે, આદર્શ સ્વરૂપ છે, એ સમજવાનું હોય. એટલે એનો વિરોધ થતો. ડોસા તાઈ સત્સંગી થયા, જીવતા કબરમાં દાટી દીધા, જીવતો દાટી દીધો. પછી મહારાજે તો જીવતો કર્યો. પણ આવા બધા પ્રસંગો આ બધા થતા જ ઘણી પ્રકારના. એટલે કહ્યું ને હરિગુણ ગાતા દુર્જનિયાનો ધડકન મનમાં ધારીએ, શિરને સાટે શ્વાસો શ્વાસે સુંદર વર સંભારીએ. કે શિરને સાટે આ બધું ભગવાનનું ભજન કરવાનું હોય. એટલે આવા પ્રસંગો બધા ઘણા બનેલા છે. તમે જુઓ લાડુમાં એને પણ સત્સંગ થયો, એને પણ બરોબર શિર સાટે રાખ્યો. તમે જોશો કે દીવના પ્રેમાબાઈને પણ સત્સંગ થયો. સાસુની પણ કનડગત હતી, એક બાવો વિચિત્ર હતો એની કનડગત, છતાં પણ એને સત્સંગ રાખ્યો. આવા કેટલા લોકોએ આ સત્સંગ રાખ્યા છે. એક આપણા વિદ્યાનગરનો નૂર મોહમ્મદ, એ સત્સંગી થયો નાતે એને વિમુખ કરી દીધો. એટલે નવીન સ્વામિનારાયણ કરી અને અત્યારે સત્સંગ કરે છે. એટલે એવા કેટલા બધા આપણા સત્સંગની અંદર આવા છે કે જેણે આવા મુશ્કેલીઓની અંદર પણ અદભુત રીતે આ બધો સત્સંગ રાખ્યો છે. આજે પણ ઘણી વખતે જોઈએ કે ઘણી બહેનો સત્સંગી હોય પણ ધણી એવો અઈડ હોય ને મંદિરમાં જ ન આવવા દે, સ્વામિનારાયણની મૂર્તિઓ ફાડી નાખે, આવા હોય છે. અને ઘણી વખતે પત્ની એવું હોય ને પેલો પતિ સ્વામિનારાયણ હોય તો કઈ મેળ પડે નહીં, અને કંઈક પછી કાં તો છૂટાછેડા સુધી વાત પહોંચી જાય, એવું એ બનતું હોય છે. પણ આપણે આ બધું સમજીએ કે એક વખતે નિષ્ઠા થઈ છે, પણ આવી રીતે કોઈ પણ દુરીજનના ત્રાસથી નિષ્ઠા છોડવી નહીં. તો શ્રીજી મહારાજના વખતમાં આવું ફોર્સ હતો અને એને લઈને આટલો બધો સત્સંગ વિકાસ પામેલો છે, જબરજસ્ત. એટલે એ વાત મહારાજે કરી. ત્યાર પછી શ્રીજી મહારાજ કહે છે કે ઉત્સવાહેશુ નિત્યમ ચ કૃષ્ણ મંદિરમ આગતઈ. આપણે જયારે મંદિરમાં ઉત્સવમાં આવીએ, આ બધા ઉત્સવો છે, એ વખતે સ્ત્રીઓનો સ્પર્શ ન થાય એનો ખ્યાલ રાખો. એટલે પુરુષો પુરુષોના ભાગમાં બેસે, સ્ત્રીઓ સ્ત્રીઓના ભાગમાં બેસે. બહાર ગયા પછી ભલે તમે એક મોટરમાં જતા હો, પણ અહીંયા આગળ એ અડાઅડ ન થાય એનો પણ આપણે પૂરો ખ્યાલ રાખવો. એ મહારાજે આ વાત કરી કે મંદિરમાંથી નિસર્યા પછી પોતપોતાની રીતે વર્તવું, પણ મંદિરમાં તો આ મર્યાદા બરોબર રાખવી જ. ત્યારે બીજે તો બધા બાય ને ભાઈ ને બધું ભેગું દર્શન થતું હોય અને એમાં પછી મુશ્કેલીઓ બહુ થાય. એટલે એ લોકો આના માટે જ બધા ઉત્સવોમાં આવતા હોય કે બધા એકબીજાના ધક્કે ચડતા હોય. ત્યારે આ પણ મંદિરની મર્યાદા છે, એ પણ બરોબર સમજવા જેવી છે. એટલે આ સ્ત્રી પુરુષ મર્યાદા જે કિશોરલાલ મરસુવાળાએ લખ્યું છે એમાં આ બધી બહુ સુંદર આપણી આ બધા વખાણ કરેલા છે. એટલે એ દ્રષ્ટિથી આવું હોય છે. તમે જોજો અમુક જૂ ચર્ચની અંદર અમે આપણા મંદિર છે આપણું ન્યુયોર્કનું, એની સામે જ પેલું જ્યુઇશ સેન્ટર, એમાં બે ભાગ છે. એમાં તો એવી રીતનું છે કે સ્ત્રીઓ પુરુષને જોઈ ન શકે અને સીધું જ પેલો પ્રાર્થના કરનારો એને જોવે, એવી ટાઈપની અમે તો જોયું. અમે તો જઈને જોઈ આવ્યા, સ્વામી ખુશ થઈ ગયા. આ વ્યવસ્થા સારી કહેવાય, જોવાનું એ નહીં. એટલે અમુક પાળાય છે ત્યાં બધું પાળાય છે. પ્યુરિટન ચર્ચની અંદર પણ યુએસએની અંદર આ પ્રકારની વ્યવસ્થા એ લોકો રાખે છે. તમે જુઓ કે મુસલમાનોની અંદર પણ મસ્જિદો સ્ત્રીઓ બંદગી કરવા આવતી નથી, હવે વળી બદલાવું છે, પણ અમુક એ લોકો તો પુરુષો જ અંદર આ બંદગી કરતા હોય. એક સાથે બેસીને સ્ત્રી પુરુષ એક સાથે તો બંદગી કરી શકે જ નહીં. એટલે આવી મર્યાદાઓ ધર્મોમાં હોય છે. તો શ્રીજી મહારાજે પણ
આ મંદિર, આ વ્યવસ્થા આપણા માટે મૂકી છે. ત્યાર પછી મહત્વનો શ્લોક એ આવે છે કે કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે તુલસી હિમાલી કે ગલે. હવે અહીંયા આગળ કે છે કે ધર્મવંશી ગુરુ થકી ભગવાનની દીક્ષાને પામવી અને તુલસીની બેવડી કંઠી પહેરવી. હવે અહીંયા આગળ આવે છે કંઠીની વાત, અને એ કંઠી કોના થકી લેવી એની વાતો આપણે જરા વ્યવસ્થિત રીતે સુપેરે સમજીશું કે આ બહુ જ મહત્વનો ઇસ્યુ છે. કે આપણે કહ્યું છે કે ગળાની અંદર કંઠી પહેરવી. અમુક સંપ્રદાયો કંઠી બધા હોય છે, અમુક પણ કંઠીનો રિવાજ નથી હોતો. આપણા ત્યાં વૈષ્ણવી સંપ્રદાયો બધા જ લગભગ કંઠી બધા છે. તો કંઠી ગળાની અંદર આપણે આ પહેરવાની. એટલે આ પ્રમાણે આ કંઠી શું છે? ઘણા લોકો એમ સમજે કે કંઠી પહેરેલ તાવ નહીં આવે, નોકરી મળશે, તબિયત સારી રહેશે. એવું નથી. કંઠી શરણાગતિનું પ્રતીક છે. ભગવાનના આપણે શરણાગત છીએ એનું આ પ્રતીક આ કંઠી છે. એટલે પહેલા એ મહિમા કહીને આ શ્લોકને આપણે પછી મૂલવીશું. પરંતુ પહેલું જોઈએ કે ભગવાનનો આશરો કરવો આ કંઠીનું મૂળ હેતુ એ છે. પણ માણસને ઘણી વખતે સર્વતંત્ર સ્વતંત્ર રહેવાની બહુ ઈચ્છા હોય, એટલે કે મારે કોઈના આશરાની જરૂર જ નથી, હું તો બસ મારા બળ ઉપર મુસ્તાક છું. પરંતુ ગમે એટલા તમે તમારા બળ ઉપર મુસ્તાક હો, પરંતુ કોક ને કોક વખતે એ બધી વસ્તુઓ જેના માટે તમે માને છે કે મારા આટલું છે એટલે મને વાંધો નહીં આવે, પણ એ બધું તૂટી પડવાનું. તમારા મનમાં એમ કે હું મોટો, મારી પાસે રાજા છું એટલે મને કઈ વાંધો નહીં આવે. પરંતુ નિષ્કાંત સ્વામી કહે છે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકી રાજનજી, કે મોટા મોટા છત્રપતિઓ પણ ચાલ્યા ગયા. રાજનો આશરો રહ્યો. અંગ્રેજો માટે કહેવાનું હતું કે સન નેવર સેટ્સ ઓન બ્રિટિશ એમ્પાયર. ઠેકાણું રહ્યું છે કઈ? કોમનવેલ્થની માર્કેટમાં ક્યાં લબડી ગયું છે? કશું ઠેકાણું રહેતું નથી. એટલા માટે કહે છે કે એવા છત્રપતિ ચાલી ગયા રાજ મૂકીને રાજનજી. એનો પણ આશરો નકામો છે. તમારી પાસે બહુ પૈસા હોય તો મેં બે દાડા પહેલા વાત કરેલી કે તમે નિકોલાઈ ચોસેસ્કુ કે પછી ઈરાનનો શાહ કે કેવા બધા પૈસા હતા, બેંકમાં રહી ગયા સ્વિટ્ઝરલેન્ડના, અને એ પોતે ચાલ્યા ગયા. પૈસા હોય પણ એમની સહાય કરી નહીં. નિકોલાઈ ચોસેસ્કુને તો ઉડવા જતો તો હેલિકોપ્ટરમાં ત્યાંથી માર્યો, અને એનું મળદું પણ પોતાના રાજની સરહદમાં રહેવા દીધું નહીં. અબજો રૂપિયા હતા, શું કરવાના? એટલે તમે એનો આશરો કર્યો હશે તો એ પૈસાનો આશરો પણ કામમાં આવવાનો નથી. આપણા મનમાં મારી પાસે મારું કુળ છે, કુટુંબ છે, હકાવાલા છે, હું ઇન્ડિયાથી ફોજ એમ ચાલ્યા, પણ બધા જુદા પડી ગયા છો. ભલે તમે લઈ આવ્યા છો ને તમારા સિટીઝનશીપ ઉપર, પણ એ તમારી સામો થઈ ગયો હશે, તમારા ઉપર કેસ કરતો હશે, તમારે પછી આગો પાછો કઈ પૈસો ને આપતો, એવા દાખલાઓ તમે ઘણી બેઠેલા કોકનું ઉપર બનતા જાય. એટલે આપણું આટલું કુટુંબ છે એ માનવાનું પણ કારણ નથી કે ક્યાં ગયું કુળ રાવણ તાણું, સગર સુત 60,000 જી, ન રહ્યું નાણું રાજા નંદનું, સર્વે સુપન વહેવારજી, જનુની જીવો રે ગોપી ચંદની. રાવણ પાસે 15,000 કુટુંબ હતું, પણ પેલા બધા મરી ગયા ને છેલ્લે ગયો, એટલે મુઓ પછી એની કોઈ કાણ કરવાનું હતું. એટલે આવી પરિસ્થિતિ થાય. એટલે આપણી પાસે આટલું બધું કુટુંબ છે, આમ છે તેમ છે, એટલે આપણને વાંધો નહીં આવે, એ પણ એક ભૂલ છે. એવા કેટલા લોકો બધો કશું જ કામનું નથી આવતું, કેટલું બધું ધન, કેટલી સંપત્તિ બધું હોય, પણ એ કઈ કામમાં ના આવે. જયારે ઇન્ડિયામાંથી 1,000ની નોટ નીકળી ગઈ ત્યારે સુરતમાં બધાએ એની ઉપર ભૂસું ખાઈ નાખ્યું, ઘણા બીડીઓ પી લીધી, કોકે ભાઈ મંદિરમાં નાખ્યા, કોઈ દાડો નહીં નાખેલા. પણ આપણા મંદિરમાં અમે બેંકમાં ગયા, બધા પૈસા અમને આપી દીધા 27,000 સુરતમાં. એટલે એવું છે, એને ભૂલમાં નાખેલા પણ આપણને મળી ગયા. પણ કહેવાનો મતલબ એ છે કે આવું બધું આશરો રાખ્યો હોય પણ કઈ ને કઈ ગરબડો તો થવાની રેડો પડતી હોય, આ થતું હોય, બીજું ત્રીજું. એટલા માટે પૈસા હોય, સંપત્તિ હોય, બૈરા છોકરા બધું હોય તો એ બધું નકામું છે. એક વખત એક ભાઈ મને ગોંડલમાં મળ્યા, આપણો મિત્ર જેવો હતો. એક અમારે બહુ ભૂંડી થઈ કે હું કે 10 વર્ષ પહેલા લગ્ન કરેલા, આ મારી પત્ની, એક છોકરું એ છે, પણ શું થયું કે એનો અમેરિકાથી કોઈ મિત્ર આવ્યો ને એ લોકો નાનપણમાં સારા રહેતા અને મિત્રી હતી, અને પૂરવની પ્રીત જાગીને મને મૂકીને ચાલી ગઈ. હવે કઈ નહીં, તો આ મંદિરમાં આવ્યા. ના કે હવે તમે બધું બહુ ફરવા જાવ છો, બીજું કોઈ મળે તમને તો મને કહેજો. એક વખત તો હેરાન થયો છે, હવે શું કહેવાનું છે. પણ આવા બધા હોય આવી રીતના. એટલે બ્રહ્માનંદ સ્વામી કહે છે આ બધા આશરા ખોટા છે. કે નારી મિલી ફૂલવારી મિલી જો અટારી મિલી મહી કાચ ઢલ્યો હૈ, ખાન મિલ્યો અરુપાન મિલ્યો સન્માન મિલ્યો કહું ભાગ્ય ખુલ્યો હૈ. એ સૂત મિલે ગર પૂત મિલે બહુદૂત મિલે નિજત બેન पर्यो है, ब्रह्म मुनि घन श्याम को आश्रय जो ना मिल्यो तो कछु ना मिल्यो है. કે ભગવાનનો આશરો એ જો ન મળ્યો તો બીજું મળ્યું હોય તો પણ એનો કશો અર્થ નથી.
આશરો એ લાચારી નથી, આશરો એક ગૌરવ છે કે હું ભગવાનનો છું. એ રીતે આશરો કરવાનો. દ્રૌપદીની જ્યારે લાજ જતી હતી અને એ વખતે એણે જોયું કે આ દુશાસન મારા વસ્ત્ર ખેંચવા તૈયાર થયો છે, એણે બધા વડીલોનું સામું જોયું. ભીષ્મ, ધૃતરાષ્ટ્ર, દ્રોણ, કૃપાચાર્ય હાથે બધા નીચે જોઈ ગયેલા. 5 પ્રતાપી પુરુષો એના જબરજસ્ત, એ પણ નીચે જોઈ ગયેલા. હવે હું કરું? કારણ કે તો હારી ગયેલા હતા, બીજો કોઈ ઉપાય નહોતો લો આગળ. પછી એને એમ થયું કે મારું શું થશે? એક કૌરવ વધુ, આમ તો એ કૌરવ કુળ જ કહેવાય, આમ પાંડવ વધુ બોલીએ છે કે એની આ લાજ જઈ રહેલી છે, કોઈ બચાવવા તૈયાર નથી. અને પછી એને વસ્ત્ર આમ પકડી રાખે, પેલો ખેંચતો હતો, પછી દાંતમાં ભરાયું, પણ પેલા દુશાસને દાંતમાંથી ખેંચ્યું એટલે તરત જ એને પોકાર કર્યો, કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, અને ઉપરથી સાડીઓનો વરસાદ વરસ્યો અને પેલો 10,000 હાથીના બળવાળો દુશાસન થાકી ગયો. દ્રૌપદીએ ભગવાનને કહ્યું, ભગવાન શું ઊંઘતા હતા? આ મારી લાજ જતી હતી, આટલું બધું મોડું કર્યું? ભગવાન કે મેં ક્યાં મોડું કર્યું? મોડું ત્યાં કર્યું, ત્યાં તારા વડીલોનો આશરો જ લીધો, પતિઓનો લીધો, તારા પોતાના પુરુષાર્થનો આશરો લીધો. છેવટે કંટાળી એટલે સ્પેર વ્હીલની જેમ મને યાદ કર્યો, બાકી હું તો ક્યારનો આ થપ્પી લઈને ઉભો હતો. આપણે આ રીતે બધું થાકીએ પછી ચાલો ગવા જઈએ, અરે શું કહેવાય, મંદિર મેડિસનમાં થાકે આવે, એવી રીતે નહીં ફરતો પડે. આશરો ગૌરવ છે, તમે માનો કે ના માનો, પણ સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ, એવી રીતે તમે માનો કે ના માનો, પણ આપણા બધા ઉપર એક તત્વ છે. એ કોણ છે? ભગવાન. એક તત્વ છે જ, તો પછી એનો સમજીને આશરો શું કામ ના કરો? તમે માનો કે ના માનો, પણ તમારા ઉપર ભગવાન છે જ. કારણ કે મેન સપોઝિસ એન્ડ ગોડ ડિસ્પોઝિસ. એક એવી સત્તા છે કે એના આશરે બધું છે, એ કોઈના આશરે નથી. એના આશરે બધું છે, એ કોઈના આશરે નથી. એનો આશરો કરવો ગૌરવ નથી? પછી ન કરે મૂર્ખ જેવા જ કહેવાય ને. પછી એ રીતે આ સમજવાનું છે. જેમ આઇન્સ્ટાઈન કહેતા કે આ બ્રહ્માંડ છે, બીજા બ્રહ્માંડના આશરે છે, ભલે ગ્રેવિટેશનલ ફોર્સથી ગમે તેમ, બીજું બીજાના આશરે, ત્રીજું ત્રીજાના આશરે, એકબીજાના રિલેટિવ આશરે આશરે છે, પણ એક તત્વ એવું છે કે જેને કોઈનો આશરો નથી, અને એ છે ભગવાન. આઇન્સ્ટાઈન પણ અહીં પ્રિન્સ્ટનમાં રહેતા વાત કરતા, તો જરા વિચાર કરવા જેવો છે. તો ભગવાનનો આશરો કરો એ આપણા માટે ગૌરવ છે, એમ સમજી અને આપણે ભગવાનના માર્ગે જવું. એટલા માટે આપણા બધા શાસ્ત્રો એમ કહે છે કે આશરો કરવો, કે ભગવાનનો આશરો કરવો. આખા ભાગવતમાં કહ્યું છે કે આખું ભાગવત આશરા ઉપર છે. છેલ્લો દસમસ્ય વિશુદ્ધર્થમ નવા નામી વર્ણનમ. આ સર્ગ વિસર્ગ બધું ઘણું લખ્યું, પણ કરીને કરવાનું શું છે? ભગવાનનો આશરો. આટલું કરવાનું છે. આ સમજીએ તો શાંતિ રહેશે, અને નહીં સમજીએ તો ઉપાધિનો પાર નહીં રહે. અને જેને જેનો આશરો એને એની લાજ. જેનો આશરો હોય એની લાજ હોય કે નહીં? જેનો આશરો કરીએ, જેમ બાળકો મા બાપના આશરો નથી સાચવતા, એને બધા સાચવે છે. આજે તમે લોકો ગૃહસ્થો તમારી પત્નીનો હાથ પકડ્યો હોય અને પછી પત્ની કહી દે કે હવે હું તમારી, તો તમે નથી આખી જિંદગી કૂટકૂટ કરતા એના માટે ઠેઠ અહીં સુધી લાંબા થયા? તો એક આશરો. બાંગ્લાદેશમાં જયારે પાકિસ્તાન હાર્યું અને સફેદ ઝંડો ચલાવી દીધો, પછી એ બધા શરણાર્થીઓ માટે 5 પૈસાની ટિકિટ ઠેઠ સુધી લગાવવી પડી. આપણે જૂના માણસો જાણતા હશે, કારણ કે શરણાગત થઈ ગયા. તો એક જેન્ટલમેન પ્રોમિસ જયારે આવી રીતે બધા પાડતા હોય, તો ભગવાનને કહી દઈએ કે સકૃદેવ પ્રપન્નાય તવાસ્મિતિ યાચતે, હું તમારો છું ભગવાન, તું મારી જકરમાં તો હું તારી ફકરમાં. યોગક્ષેમમ વહામ્યહમ. ભગવાનનો આશરો કરવો જોઈએ. મહાભારતના યુદ્ધની અંદર 10 દિવસ થયા અને જયારે પાંડવ પક્ષમાંથી કોઈ મરતું ન હતું, એટલે પેલો દુર્યોધન લાલ પીળો થઈ ગયો અને સેનાપતિ ભીષ્મને કહે છે કે શું કરો છો? 10 દિવસ સુધી તમે કોઈ પાંડવોને મારતા નથી, મંદ યુદ્ધ લાગે છે, કદાચ તમે એના પક્ષમાં એવું લાગે છે, નહીં બોલવાનું બોલ્યો. અને ભીષ્મને ફીસી ચડી ગઈ કે કાલે અર્જુન નહીં ને કાં તો હું નહીં. 2 છાવણીમાં સોપો પડી ગયો કે આ શું કહેવાય? કાલે યુદ્ધ પૂરું. અને ભગવાન યુદ્ધ વિરામની રાત્રિએ અર્જુનને સમાચાર આપવા ગયા, તો અર્જુન તો ઘસઘસાટ ઊંઘતો હતો. એ આમ દયાળુ દ્રષ્ટિથી જોઈ રહ્યા, ખબર નથી કે આવતીકાલે મરવાનો છે બિચારાને. એને ભાન નથી કે કાલે આ પ્રતિજ્ઞા થઈ છે. એટલે હલાયો અને ઉઠાડ્યો કે ખબર છે ભીષ્મની આ પ્રતિજ્ઞા છે? કે હા હા. શું? કે આવતીકાલે મારવાના છે મને? તો હે તો ઊંઘે છે? કે હા. કે કેમ? કે તમે જાગો છો એટલા માટે ઊંઘું છું. આશરો. આશરોનો કેટલો બધો ફાયદો થઈ જાય કે જ્યારે ભગવાન જાગે આપણા માટે. બસમાં 60 જણા ઊંઘતા હોય અને ડ્રાઈવર જાગતો હોય તો વાંધો નહીં, પણ એ ઊંઘતો હોય અને 60 જાગતો શું ફાયદો? એટલે એ પ્રકારની આ ભાવના છે. એટલે એ દ્રષ્ટિથી ભગવાન આપણા માટે જાગતા હોય છે. એટલા માટે એ ભગવાનનો આશરો કરવો. આ દેશની અંદર પણ બધા ડોલર ઉપર લખ્યું છે, ઇન ગોડ વી ટ્રસ્ટ. ભગવાનમાં અમે શ્રદ્ધા ધરાવીએ છીએ. એ જ આશરો. બીજું શું આનો બીજો શબ્દ કહીએ તો? કારણ કે એ બધું જયારે પેલું ઉપર ચડતું હતું ત્યારે પછી વોન બ્રાઉને કહ્યું બધી તૈયારી છે પણ એક બાકી, કે શું?
ભગવાનની પ્રાર્થના બાકી છે, નહીં તો મુશ્કેલી થાય. એટલા માટે આ મહદ આશ્રય કરો. આશરો ઓર્ડિનરી કરવો નહીં, હો, આશરો ઓર્ડિનરી કરવો નહીં. નીચાશ્રયો ને કર્તવ્યો મહદ આશ્રય. મોટો આશરો કરો. એ આપણા જેવો ભાગો પાછો થતો હોય તો ભાંગાલી દાળ ઉપર બેસીએ તો આપણે પડીએ કે નહીં? તો આશરો મોટાનો કરો. તો સૌથી મોટું કોણ છે? ભગવાન. ભગવાન સૌથી મોટા છે. એટલે બધા દેવ દેવતાઓના કોઈ આશરાની જરૂર નથી. એક પુરુષોત્તમ નારાયણનો આશરો કરો. એક નાની વાત કરી દો ભાગવતની, કે જ્યારે દિવાળીનો સમય આવ્યો ત્યારે બધા નંદ બાબા તૈયારી કરવા માંડ્યા. ત્યારે પછી કૃષ્ણ કહે છે કે શું તૈયારી હાલે છે? આ બધા દહીં દૂધ ને ભેગું કરો છો ને આ બધું અનાજ ને બધું, કે ઇન્દ્ર પૂજા કરવાની છે. ઇન્દ્ર પૂજા કે કેમ? એમ કે વરસાદ વરસાવે છે આપણને, એટલે આપણે દર વખતે આ બધું અન્નકૂટ કરીએ છીએ એને. અરે કે મૂકો લપ ઇન્દ્રની, આપણે તો ગોવર્ધન છે એ જ આપણો આશરો છે, કારણ કે એની છાયામાં આપણે રહીએ છીએ, એમાંથી ઝરણા નીકળે છે ને બધું થાય છે. તો ગોવર્ધનનો આશરો કરો, એને કંઈક તમે ધરાવો. આ ઇન્દ્રની શું જરૂર છે? એની અંદર ગાયો હરે છે, ફરે છે, કાય છે, ફરે, તો આપણો એને આશરો કરો. એટલે એ લોકોને જરા એમ થયું કે આ કંઈ ઠીક નથી લાગતું, પણ કૃષ્ણ ઉપર પ્રેમ બહુ, એટલે એ વખતે એ વર્ષે ઇન્દ્રની પૂજા ન કરી અને ઇન્દ્ર બરોબર ભઠ્યો, ખીજાણો અને બારે મેઘ હાંગા કર્યા અને એટલો બધો વરસાદ થયો કે પછી તો વ્રજ તણાવવા માંડ્યું. અને બધા કે લ્યો આ તમે આ કહ્યું, આ છોકરાના વચનમાં વિશ્વાસ રાખ્યો અને આ બધી દશા થઈ ગઈ. કૃષ્ણ ભગવાને ટચલી આંગળીથી ગોવર્ધન ઊંચો કરી દીધો. બેસી જાઓ બધા અંદર, બધા અંદર લઈ જાઓ, ઢોર ઢાંખર લઈને બધા અંદર વયા ગયા. અને લોકોને થયું કે હો કૃષ્ણે તો ખરું કર્યું. કૃષ્ણને ગોવર્ધનની કંઈ આશરો કરાવવો નહોતો, પણ સીધો પોતાનો કયો હતો, લોકો માનત નહીં. પણ એમને કહ્યું કે ગોવર્ધનને પણ જે આંગળીથી ઊંચી કરી શકે એનો આશરો કરવાનો છે તમારે, મારો આશરો. પણ સીધી વાત કરી હોત તો લોકોને ગોઠવાત નહીં જલ્દી કે મારી પૂજા કરો. પણ આવો પ્રસંગ ઉભો કર્યો કે ગોવર્ધનને જે આંગળીથી ઊંચો કરી શકતો હોય એનો આશરો મોટો ખરો કે નહીં? એટલા માટે કહે છે કે ઇન્દ્રચંદ્રની કોઈ પૂજાની જરૂર નથી, કોઈ દેવ દેવતાઓની. એક ભગવાનનો જ આશરો રાખો. બાકી 33 કરોડ દેવતાઓ કેટલા આશરા કરવા જાવ છો? હેરાન થઈ જશો ને પછી. આશરો તો એકનો જ હોય, પત્ની પછી 2-4 આશરા કરવા જાય તો શું થાય? એટલે સમજવા જેવું છે. એટલે એ દ્રષ્ટિથી આપણે આમાંથી સમજવાનું કે સર્વોપરીનો આશરો. સર્વોપરીની અવતારની વાત ઉપાસના કાંડમાં 2-3 દિવસ પછી આવશે ત્યારે વાત કરીશ. પણ અત્યારે આટલું સમજીએ કે આપણે કે છે ને ઝાઝા ઘરનો પરોણો ભૂખે મરે. એકનો આશરો હોય તો આપણને કોઈ દિવસે ચિંતા થાય નહીં. એટલે એ રાખો. એટલે સર્વોપરીનો આશરો. એટલે આપણે એ હવે ભગવાનનો આશરો તો વાત આવી ગઈ. હવે પ્રશ્ન એમ થાય છે કે ભાળ્યા વગરની ભક્તિ કરવીને કઈ ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામાં હું ચોળીને ખાઉં. આ બધી થોડી કાઠિયાવાડી વાત બધી કહેવતો આવશે ભેગી. તો કે છે ને કે જેને ભગવાનને જોયા નથી એનો આશરો કેવી રીતે થાય? અમેરિકાનો તો ખ્યાલ છે કે કોઈ વિડીયો મોકલી હોય, કોઈ ફોટા મોકલ્યા હોય, કોઈ આ પ્રમાણે આપણને આવીને વાત કરી હોય કે ત્યાં તો આમ સોનાની આમ શું કહેવાય ઘી દૂધની નદીઓ વહે છે અને આખું સુવર્ણના મહેલ છે. ભલે અહીંયા આગળ આવીને પછી 2 સેન્ડવિચ લઈને સવાર ત્યાં સુધી કૂટાતો હોય, પરંતુ આ પ્રમાણે ત્યાંથી તો એટલી બધી વાતો સાંભળી હોય એટલે એને એમ થાય કે મારે ગમે તેમ કરીને અર્થમ સાધ્યામી વા દેહમ પાત્યામી, ભલે મરી જવું આવતા મેક્સિકો તરફથી પણ મારે જવું છે ને જવું જ છે. એવી રીતે લોકો આવી ગયા હોય. એટલે એ દ્રષ્ટિથી એનો મહિમા સાંભળીને આવે. પણ ભગવાનનું એવું છે ને કે યદગત્વાન નિવર્તનતે તદ્ધામ પરમમ. ભગવાન કે મારા પાસે આવેલો પાછો આવતો નથી. કાગળ લખતો હોય, ફોટો મોકલતો હોય તો ખબર પડે કે ભગવાન પાસે જવા જેવું છે. તો ભાળ્યા વગરની ભક્તિ કરવી, કયા ઠેકાણે જાઉં, અટકળના ફાત્યામાં હું ચોળીને ખાવું. જે ભગવાનને જોયા નથી એનો આશરો કેવી રીતે થાય? એનો આશરો થઈ શક્યો જ નથી. તો એ માટે એ આપણને ભગવાન જેને ભાળેલા હોય ને એના થકી આપણને ભગવાનનો આશરો કરવાનું મન થાય. પણ લોકો ભાળ્યા વગરની પણ ભક્તિ કરે છે. પહેલા હું સમજાવી દઉં કે જોયા નથી ભગવાનને, પણ લોકો છે ને કે જુદી જુદી રીતે આ ભક્તિ કરતા હોય છે. એ કેવી રીતે ભક્તિ કરતા હોય? 4 રીતે ભક્તિ કરતા હોય છે લોકો ભગવાનનો. કોઈ રામકૃષ્ણ દેવ શું કહેવાય કે પછી માતા મહાદેવ તો સ્વામિનારાયણ અત્યારની તારીખે તો જોયેલા નથી. તે વખતનાની વાત છોડી દો હમણાં. પણ આજની તારીખે આપણે 1998માં બેઠા છીએ, એમાં કોઈને જોયા નથી. તો પછી કેવી રીતે આશરો ભગવાનનો ભક્તિ કરે? ભક્તિ તો ખૂબ ચાલે છે મારે. ભક્તિ તો હદ વગરની ચાલે છે. અત્યારે તો સિઝન છે ચાતુર્માસમાં, અમને 3 મહિનામાં તો ભગવાન શંકરને શરદી થઈ જાય એટલું બધું થશે. એટલે એ દ્રષ્ટિથી કેટલી બધી ભક્તિ ચાલે છે. તો પહેલું કરે છે શાસ્ત્રો વાંચીને લોકો આશરો કરે. શાસ્ત્ર શ્રદ્ધા કે શાસ્ત્રોની અંદર કોઈ બધા ભગવાનોના સ્વરૂપની વાતો હોય. એમાં વ્યાસે 18 શાસ્ત્ર પુરાણો રચ્યા. એમાં દરેક પુરાણને હીરો બનાવી દીધો. દાખલા તરીકે શિવ પુરાણ કરે ને તો બધા દેવતાઓ આવીને શિવની સ્તુતિ કરે.
વિષ્ણુ પણ સ્તુતિ કરવા આવી જાય. અને પછી દાખલા તરીકે એમણે વિષ્ણુ પુરાણ કર્યું હોય તો બધા આવીને વિષ્ણુની સ્તુતિ કરતા હોય. દેવી પુરાણ બનાવ્યું હોય તો બધા જ ભેગા થઈને આમ હાથ જોડીને કે યા દેવી સર્વભૂતેષુ શક્તિ રૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય નમસ્તસ્ય કરીને બધા એ જ વાતો કરવા માંડે. એટલે લોકોને એમ થાય કે બધા જ બરોબર છે, ગમે તે એક પકડી લઈએ તો કોઈ વિષ્ણુને પકડાય, કોઈ શિવને પકડાય, કોઈ માતાને પકડાય, કોઈ મહાદેવ. એવી રીતે શાસ્ત્રો દ્વારા ભગવાનનો આશરો, કારણ કે એને બધાને હીરો બનાવી દીધેલા વ્યાસે, એ કોઈ ઊંચું નીચું નહીં. એટલે એ રીતે થાય. પછી જે બીજું છે એમાં છે દાખલો વંશ પરંપરાગત ભગવાનની ભક્તિ કરતા કે તમે કેમ આ કૃષ્ણની ભક્તિ કરો? અરે ભાઈ અમારા કુટુંબમાં ચાલી આવે છે પહેલાથી જ, એટલે અમે કરીએ છીએ મારા ભાઈ. એટલે બીજી રીતે ભક્તિ થાય. ત્રીજા એવા હોય છે કે ભલે અમારા ઘરમાં વિષ્ણુની કૃષ્ણની પૂજા હોય પણ મને માતા ગમે છે, લ્યો હું કેવું એને, તે માતા નહીં કરતો હોય. ચોથો કેવી રીતે ભગવાનને ભજતો હોય છે કે હું કેમ ભગવાનને ભજું છું? તેને કહ્યું કે મારા ગુરુએ આ સ્વરૂપ મને બતાવ્યું એટલા માટે એને હું ભજું છું. એ ધી બેસ્ટ કહેવાય. કારણ કે લોગ કબીર કહેતા લોગ કહતે હૈ કાગજ કી લેખી, હમ કહતે હૈ નૈનન કી દેખી. લોકો શાસ્ત્રો વાંચી અને આપણને ભગવાનના સ્વરૂપની વાતો કરે, ભગવાનનો મહિમા કે શાસ્ત્રોમાંથી કાગજ કી લેખી. અને પ્રમુખ સ્વામી જેવા સંત છે ને નૈનન કી દેખી, ભગવાનનો સાક્ષાત્કાર કરીને વાત કરતા હોય કે આ મારા ઈષ્ટદેવ સ્વામિનારાયણ, એને જોતા હોય ને બોલતા હોય. જેમ વિવેકાનંદ સ્વામીને ભગવાન ભજવાની ઈચ્છા થઈ ગયેલી, આવો આશરો કરવાની, બધાને પૂછે ભગવાન જોયા છે, ભગવાન જોયા છે. કારણ કે જે માલ લેવા જઈએ તો હોવું જોઈએ ને અંદર, કે વાતો 3-3 કલાક પારાયણ નહીં કરે બધા, કોઈ રામાયણ ઉપર, કોઈ મહાભારત ઉપર, કોઈ ભાગવત ઉપર. પણ પ્રામાણિકપણે પૂછીએ કે આટલી બધી ગળું તોડી નાખો છો, ભગવાનને જોયા છે? કે ના ના હોદીએ છે, તમે હોદો છો, તમારી પાસે મને શું મળવાનું છે? એટલે આવા તો ઘણા બધા છે. ભગવાનની વાતો કરનારા બહુ છે, પણ ભગવાનને ધારણ કરનારા પ્રમુખ સ્વામી જેવા સંત બહુ વિરલ છે, બહુ સમજવા જેવું છે. એટલે એક નૈનન કી દેખી વાળા, નૈનન કી દેખેલા સમજણ પડે છે બધું ગુજરાતીમાં, કે આંખે જોયેલા, સાક્ષાત્કાર કરેલા. અને એ વખતે કોઈએ કહ્યું કે આવડી મગજમારી રહેવા દે. બહુ બધાને પૂછ્યું, બધા હોદતા જ હતા કે રામકૃષ્ણ પરમહંસ પાસે જા. એને પૂછ્યું કે તમે ભગવાનને જોયા છે? કે હા. કે કેમ? કે જેમ તું મને જોયે છે એમ હું ભગવાનને જોઉં છું. તો જ આશરો ભગવાનનો કરી શકાય. જેને ભગવાનનો આવો સાક્ષાત્કાર કર્યો હોય ને એવા ગુરુ જે તમને મંત્ર આપે એ સિદ્ધ મંત્ર, જે સ્વરૂપ આપે એ માટે ઈષ્ટ સ્વરૂપ સમજવાનું. એ પછી તમને જે સ્વરૂપ આપે એમાં કોઈ એમને સમજો મારે અન્યાશ્રય થયો કે હું પહેલા કૃષ્ણ ભજતો હતો અને અત્યારે સ્વામિનારાયણ, તો એ વલ્ભાચાર્ય જેમ કૃષ્ણ પકડાવ્યા તો બરોબર છે, એના માટે બહુ ઉત્તમ. પણ અત્યારે એવા ને એવા ભગવાનના સાક્ષાત્કાર વાળા પ્રમુખ સ્વામી જેવા સંત આપણને કહે કે હવે તમે આ સ્વરૂપને ભજો, તો કોઈ એમાં અન્યાશ્રય થતો નથી. બહુ ખ્યાલ રાખજો, કોઈ દિવસે એમાં કોઈ દેવ રૂઠતા નથી. એટલે આ વાત સમજવાની. એટલે એ દ્રષ્ટિથી આવા ગુરુ થકી આપણે ભગવાનનો આશરો કરીએ. અને પેલા ગુરુ જેવા તેવા નહીં. આ તો ગુરુ મળ્યા ગોકળીનાથ, ગળા બળાનો ગાલીનાથ, ધન હરે પણ ધોખો ન હરે, એવો ગુરુ આપણું કલ્યાણ શું કરે? જેમ પેલો બળદના નાથ નાખે ને એમ કંઠી નાખી દીધી. ધોકો ધન હરે પણ ધોકો કહેતા અજ્ઞાન, એ ન હરે એવા ગુરુથી શું ઠેકાણું પડે? કે એવા અજ્ઞાની ગુરુના વિશ્વાસથી રે લોલ, જાશો નરકે વગાડતા ઢોલ નર નારી. નરકે મેં 2 દિવસ પહેલા દાખલા કહ્યા હતા, એ હાલા પોલાઓથી શું થાય? એટલા માટે પ્રથમના 27ના વચનાવતમાં કહ્યું છે એવા જ સંત કે જેમાં સર્વ પ્રકારે ભગવાન નિવાસ કરીને રહેતા હોય એવા સંત થકી ભગવાનનો આશરો કરવો. વળી શ્રીજી મહારાજે અંત્યના 27માં પણ કહ્યું છે કે જેનામાં નિષ્કામ, નિર્લોભ, નિસ્વાર્થ, નિર્માન અને નિસ્નેહ આ પંચે વ્રત બરોબર હોય એવા સંતને સાક્ષાત ભગવાનનો સંબંધ હોય. અને એવા સંતના વચને ભગવાનનો નિશ્ચય કરવો, એટલે આશરો કરવો. તો જુઓ, આશરો પોતાની મેળે કરવો નહીં, ગુરુ થકી કરવો. ગુરુ થકી જો ભગવાનનો આશરો કર્યો હશે ને તો નિર્વિઘ્ન માર્ગ થશે. અને પોતાની મેળે જશો ને ભગવાન ભજવા તો ગોથા થશો. ભરતજી એમને ઉપડી ગયેલા અને એમનામ જ ભગવાનનો આશરો મતલબ ભક્તિ કરવા, પણ પેલું મૃગલું નડ્યું કે નહીં? મૃગલું નડ્યું અને પછી બીજો જન્મ મૃગ ન થયો. એના કરતા ગુરુ થકી ભજવા ગયા હોત તો ગુરુ કહે ભાઈ મૃગલું મોટું થયું, જવા દે, હવે ફરી સાધનામાં લાગી જાય. કોઈ કહેનારો ન હતો. એટલા માટે ભગવાનના માર્ગની અંદર મીડિયેટર ગુરુ છે, એના વગર બધું નકામું, સિદ્ધિ ભક્તિ જશે જ નહીં. એટલા માટે તમે ગમે એટલા ષડંગાદી શાસ્ત્રો, ષડંગાદી વેદો, મુખે શાસ્ત્ર વિદ્યા બધું હોય, પણ ગુરો રંગરી પદ્મે મનશ્ચેન લગ્નમ. શરૂઆત ગુરુથી થતી હોય છે, શરૂઆત ગુરુથી થતી હોય છે કે જ્ઞાન મૂલમ ગુરુ કૃપા, ત્યાંથી શરૂઆત થાય. પણ એમની મેળે તમે વળગશો તો ઠેકાણું નહીં પડે કોઈ દિવસે. એટલા માટે આ ભગવાનનો આશરો આપણને કોણ કરાવે છે? ગુરુ. આ યાદ રાખો કે ગુરુ છે એ આપણને ભગવાનનો આશરો કરાવે, પોતાનો નથી કરાવતો. યાદ રાખજો, પ્રમુખ સ્વામી કોનો આશરો કરાવે છે?
ભગવાનનો આશરો કરાવે છે. એટલા માટે એવા સાચા ગુરુ આપણને જીવનમાં મળવા જોઈએ. પહેલા ભગવાનના ભજતા પહેલા ભગવાનને ગોતવાની ઉતાવળ નહીં કરતા કોઈ દાડો ભૂલમાં, પહેલા ગુરુને ગોતજો, ભગવાન તો ઓટોમેટિક આવી જશે. એટલા માટે ભગવાનને પ્રાપ્ત કરતા પહેલા જેણે ભગવાનને જોયેલા આવ્યા છે એવા પ્રત્યક્ષ ગુરુ પાસે, ફોટો બોટો નહીં, પ્રત્યક્ષ ગુરુ હોવા જોઈએ. અને યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ, જેવી એ ભગવાનની પરોક્ષ ભગવાનને વિશે ભક્તિ છે ને એવી પ્રત્યક્ષ ગુરુને વિશે પણ ભક્તિ હોવી જોઈએ. એ વાત બરોબર સમજવાની. એટલા માટે આપણે ગુરુ ના હોય તો બધા નુગરા કહેવાય. ગુરુ વગર છે ને આપણું કોઈ દિવસ કલ્યાણ થાય નહીં. ગુરુ બિન કોને બતાએ બાટ, બડા બિકટ યમ ઘાટ. આપણે રસ્તો બહુ અઘરો છે. કઈ રીતે ભગવાનના માર્ગે જાશો તમે જોયો જ નથી, તમને ખ્યાલ નથી, ભગવાનનું સ્વરૂપ ખબર નથી, રસ્તો ખબર નથી, કેવો રસ્તો છે એનું ભાન પણ નથી. ક્ષુરસ્ય ધારા નિષિદા દુરત્યા દુર્ગમ પથસ્તદ કવયો વદંતી. અસ્તરાની ધાર ઉપર ચાલવા જેવો આ ભગવાનનો માર્ગ છે. માટે ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. તું કોઈ સત્પુરુષને પકડ અને એના દ્વારા ભગવાનના માર્ગે ચાલ. ગુરુ તો બધા જ કે છે સુગરા સો હોય સો ભરભર પીએ નુગરા જાય પિયાસા. સુગરા હોય ને એ જ કંઈક પ્રાપ્ત કરે, નુગરાનું કોઈ કામ જ નથી. એટલા માટે આ વાત બરોબર સમજવાની. તો ગુરુ કેવા હોવા જોઈએ એ બરોબર જોવું. અમે એક વખતે ત્યાં જુનાગઢ બાજુના ગામડામાં હતા અને એક ભાઈએ કહ્યું કે અમારા ગુરુની ગાદી 400 વર્ષથી ચાલી આવે છે અને ગુરુ એની ગાદી ઉપર બેઠા રાખ્યા છે. મેં કહ્યું ગુરુ કેવા પ્રતાપી કામ, ગુરુ ગાદી ઉપર છે એટલે પ્રતાપી જ કહેવાય ને. પણ કે રાત્રે જરા ખબર રાખવી પડે કે રાત્રે સિનેમા જોવા વહી જાય છે ને અમારે ચોકી રાખવી પડે. મૂકો ને તળકે તમારા ગુરુને કે ના ચાલે આવ્યા છે. મેં તો કેટલાય ચાલે આવતા હોય છે. એટલે એવા ગુરુથી કોદાળો ઠેકાણું પડે નહીં. પણ સદગુરુ સાચા રે સેવો શુદ્ધ ભાવ શું રે. અને જેથી ટળે મનના વિવિધ વિકાર, જેને સંગે પામે રે પ્રભુ સાથે પ્રીતડી રે. કે જેનાથી ભગવાનમાં પ્રીતિ થાય એવા ગુરુ લેવા. અને એવા ગુરુદેવ તે ગોવિંદ સમ જાણવા, એને સંગે પામીએ હરિનું ધામ. આવા ગુરુને આપણે પકડવા તો જ ઠેકાણું પડે. એટલે આ સમજવાનું. એટલે ગુરુ કેવા એ સમજવું. અહીં લખ્યું છે ગુરુ થકી કંઠી પહેરવી. આ શ્લોક આવે છે, ફરી યાદ રાખજો પાછું. ગુરુ થકી કંઠી પહેરવી. તે ગુરુનું લક્ષણ શિક્ષાપત્રી ભાષ્યમાં બતાવ્યું. કેવા ગુરુ હોવા. આ શ્લોકનું ભાષ્ય સાંભળજો બરોબર. કે માયાના ભાવથી રહિત હોય, ભગવાનની નિષ્ઠાવાળા હોય, પૂરેપૂરા ધર્મ નિયમવાળા હોય, બીજાને પણ ધર્મ પળાવી શકે એવી શક્તિ જેમાં હોય એવા ગુરુ થકી કંઠી પહેરવી. ઓપન છે, જોઈ લો લક્ષણો. આ લક્ષણો જોઈ લેવા તો આપણને ખ્યાલ આવે. 2-3 પ્રકારે ગુરુ પરંપરાઓ ચાલે છે. કોઈક એવું હોય છે કે ઘણામાં વંશ પરંપરાગત ગુરુ પરંપરા હોય, છોકરો જ ગુરુ થતો હોય. બરાબર છે ને. અમુક સંપ્રદાયોમાં એનો છોકરો જ ગાદી, એમ જેમ રાજાના પછી રાજાનો પુત્ર રાજા બની જાય એવી રીતે એ વંશ પરંપરા. પણ વંશ પરંપરામાં ગુરુ પણ આવું બહુ અઘરું છે. તમે જુઓ આખી દુનિયાની અંદર તમે જુઓ રામના મંદિર છે, કૃષ્ણ આપણા શું કહેવાય હનુમાનજીના મંદિર છે. કોઈ જયારે લવકુશનું મંદિર જોયું? કોઈ દાડો જોયું છે લવકુશનું મંદિર? કોના છોકરા હતા બંને? રામે વંશમાં ગાદી નથી નાખી કે એમાં કે પાછા મહારાજને તો બધા ક્ષત્રિયો, બધા બાપો ભજુબાન, કટુબાન, તપકુબાન બધા ભગવાન થઈ જશે કે માટે આ માથા પડવા જેવું નથી. એ લાંબુ હાલશે નહીં. બાકી રામના બધા જ વંશજો ભગવાન જ થઈ જાત ને. કૃષ્ણના બધા યાદવો ભગવાન થઈ જાત. પણ ભગવાને કહ્યું કે આવા લક્ષણો જોજો. માયાના ભાવથી રહિત હોય, બીજાને માયા પર કરી શકવાની જેની શક્તિ હોય એવા ગુરુ આપણે પકડવા. ડાક્ટરનો દીકરો ડાક્ટર ના કહેવાય, પટેલનો છોકરો પટેલ કહેવાય ને, પણ ડાક્ટરનો દીકરો ડાક્ટર કહેવાતો નથી. એટલે આ વાત બરોબર સમજવી કે સાક્ષાત્કાર વાળા, ભગવાનના સાક્ષાત્કાર વાળા હોય એ જ ગુરુ થવા માટે યોગ્ય છે. ભગવાનનો સાક્ષાત્કાર જેને હોય એ જ ગુરુ. અને એનામાં અખંડ ભગવાન બિરાજમાન હોય છે. જેમ આપણા બ્રહ્માનંદ સ્વામી કહ્યું કે નિષ્કામ સદામન રામ રીઝાવન દામ રૂવામ સે દૂર રહેજી, લવલેશ નહીં જાકે લોભ હુકા નહીં, કામ ન ક્રોધ ન ક્રૂર રહેજી, કે મન પ્રાણ ઇન્દ્રિય કે મામલે સે પીછે હઠે નહીં યશ શું રહેજી. બ્રહ્માનંદ કહે સત બાર તાકુ એસે સંત મે શ્યામ હજૂર રહેજી. કે બધા પંચે વ્રતે પુરાશુરા હોય એ સંતમાં ભગવાન બિરાજમાન હોય. પ્રમુખ સ્વામી એ ટાઈપના સંત છે. એનું નિષ્કામ વ્રત, બ્રહ્મચર્ય અરે હલાવી નાખે દુનિયાને. આજે સાધુના લક્ષણ આવશે ત્યારે હું સમજાવીશ કે આજે બ્રહ્મચર્ય કોઈ સામાન્ય વસ્તુ નથી. ભલા ચક્કરમાં પડી ગયા છે સૌરી પરાશર ને બધાએ. કેટલા મોટા મોટા જાણનારા બધાએ બ્રહ્મા જેવા પણ
પરંતુ પ્રમુખ સ્વામીને કોઈએ પૂછ્યું હતું આજ અમેરિકામાં કે તમને સ્ત્રીનો સંકલ્પ થયો? સ્વામી કે મને જિંદગીમાં એ થયો નથી. આ તો ગાંડો હોય બોલે, અને કાં તો ખરેખર જેને ન થતો એ બોલે. હું આટલા 39 વર્ષથી સાધુ છે, હું એ ના બોલી શકું. સંકલ્પ ન થયો એટલે રમત વાત છે. આપણે દબાવીએ છીએ, નિયમમાં રહીએ છીએ, અંતરદ્રષ્ટિ કરીએ છીએ, ભૂલો સુધારીએ, પણ થવો જ ન જોઈએ. એ તો સાક્ષાત બ્રહ્મ એનાથી જ. કારણ કે કહ્યું છે કે તત્સૃષ્ટ સૃષ્ટિ કોણ વખંડિત દેહ પુમાન. ભાગવત કહે છે કે બ્રહ્માથી માંડીને ઠેઠ થોંબડા સુધીની સૃષ્ટિ લો. કોણ છે એવો કે આ બધા જાતીય વાસ્તવમાં લેવાયો ન હોય? ઋષિમ નારાયણ અમૃત. એક તો નારાયણ એકલા જ, ઓનલી વન. સ્વામિનારાયણ ભગવાનનું ભાષ્ય લોયાના 14માં કહ્યું, એક નારાયણ પરાભવ ન પામે અને નારાયણના ચરણાને દિવસે નિમગ્ન રહેનારા પ્રમુખ સ્વામી જેવા સંત એ પરાભવ ન પામે. બાકી તો બધા જ ચક્કરમાં પડે. એટલું એમને 14માં કહ્યું, એક નારાયણ પરાભવ ન પામે અને નારાયણના ચરણાને દિવસે નિમગ્ન રહેનારા પ્રમુખ સ્વામી જેવા સંત એ પરાભવ ન પામે. બાકી તો બધા જ ચક્કરમાં પડે. એટલું એમને નિરૂપણ સારું કર્યું. એટલે આપણને આ ખ્યાલ આવે, એવા ગુરુ થકી કંઠી પહેરો. યાદ રાખજો, કંઠી નાખવાની છે ગળામાં. દોરો ધાગો નથી, શરણાગતિ છે. પણ એનું ઠેકાણું તમને ક્યાં નાખશે જઈને? પેલા મૂતરની ખાડમાં નાખ્યો, પેલા એવું થઈને ન ઉભું રહે. એટલા માટે આ સમજવાનું કે આ પ્રમાણે આ વાત ભગવાનનો આશરો કરવો. આપણને કહે છે કે તમે આ મંડી પડ્યા છો પ્રમુખ સ્વામી ગુરુમાં, પણ શ્રીજી મહારાજે પ્રથમના પહેલા વર્ણના લખ્યું છે કે ધર્મકુળને આશ્રિત એવો જે ભગવાન હોય એના ભગવાન વિમાન લઈને આવે છે. મેં કહું ધર્મકુળના આશ્રિત એટલે શું સમજો છો તમે? કે આ બધા આચાર્યોના આશ્રિત. મેં કહું આચાર્ય શું કોનો આશરો કરાવે છે? એ તો કે શ્રીજી મહારાજ નો કરે, કે પોતાનો કરાવે છે. મેં કહું પ્રમુખ સ્વામી કોનો આશરો કરાવે છે? શ્રીજી મહારાજનો. પ્રમુખ સ્વામી પોતાનો આશરો કરાવતા નથી. તમે કહો છો જે આ હોય એ પણ આશરો નથી. એટલે ધર્મકુળ એટલે શ્રીજી મહારાજ જ સમજવાના. જેમ રઘુકુળ એટલે બધા બાપુઓ નહીં, પણ રઘુકુળ એટલે ફક્ત રામ જ. એવી રીતે ધર્મકુળનો આશ્રિત એટલે ધર્મવંશી આચાર્યોનો આશ્રિત નહીં. યાદ રાખજો, જેમ આપણે પ્રમુખ સ્વામીની કંઠી પહેરે એટલે પ્રમુખ સ્વામીના આશ્રિત નથી થતા. આપણે કોના આશ્રિત થઈએ છીએ? શ્રીજી મહારાજના. બહુ યાદ રાખજો. એટલે ધર્મકુળના આશ્રિત એટલે શ્રીજી મહારાજના આશ્રિત. અને પ્રમુખ સ્વામી અમને એ જ કરાવે છે, એમાં બીજું કશું કરાવતા નથી. અમને ધર્મકુળ કહેતા શ્રીજી મહારાજનો જ આશરો કરાવે છે, બીજા કોઈનો આશરો કરાવતા નથી. એટલે આ વાત પણ બરોબર સમજવાની છે. એટલે એ આપણને કંઠી પહેરાવે પ્રમુખ સ્વામી એટલે આપણે સમજવું કે ભગવાનના જ આશરે ગયા. આજે તો ધર્મકુળના આચાર્યોને પણ કંઠી પહેરાવનારા સંતો હોય છે. યાદ રાખજો, વિહારલાલજી મહારાજને વર્તમાન ગુણાતીતાનંદ સ્વામી ધરાવીને કંઠી પહેરાવેલી. એ પણ આપણા પદોમાં વડતાલની ચોપડીમાં છપાયેલું છે કે મૂળ અક્ષર જે ગુણાતીત સ્વામી એણે આપ્યા વર્તમાન, મને વર્તમાન ધરાવનાર ગુણાતીતાનંદ સ્વામી. તો એના એ ગુણાતીતાનંદ સ્વામી જો આચાર્યશ્રીને વર્તમાન ધરાવતા હોય તો એ જ ગુણાતીતના વંશજ ડાયરેક્ટ પ્રમુખ સ્વામી આપણને વર્તમાન ધરાવે તો આપણો કઈ મોક્ષમાં ગળે એવું છે? આ વાત સમજવાની છે. નહીં તો ઘણી વખતે ગરબડ થઈ જાય. એટલે આ વાત સમજવી. હવે એમ થાય છે કંઠી પહેરાવે છે એની થોડી વાત સમજાવું કે કંઠી શું ચીજ છે. બહુ ટૂંકમાં કે કંઠી શું છે, આપણને કંઠી પહેરાવાની જરૂર શું? તો તુલસી વિવાહની નાની વાત કહી દઉં કે તુલસીજી જેનું નામ વૃંદા હતું અને એનો ધણી હતો જાલંધર. હવે એને જાલંધર અસુર હતો અને વૃંદાને એવું હતું કે જાલંધર કોઈ રીતે મરે એવો નહોતો, પણ જો વૃંદાનું કોઈ સતીત્વ ચૂકાવે તો જાલંધર મળે. જાલંધર ત્રિલોકીને હેરાન કરતો હતો. ભગવાને જોયું કે આનો ગમે તેમ કરીને પતાવો પડશે, એટલે એમણે જાલંધરનું સ્વરૂપ લઈને વૃંદા પાસે ગયા અને વૃંદા ભૂલી પડી ગઈ. અને આ બાજુ ભગવાને બીજા સ્વરૂપે જાલંધરનું માથું કાપી નાખ્યું. પછી એને ખબર પડી કે ભગવાને મારી સાથે છળ કરી અને મારું પાતિવ્રત્ય એટલે મારો ધર્મ, મારું શિયાળ લૂંટ્યું. એટલે એને ભગવાને શાપ આપ્યો કે તમે જડ થઈ જાઓ. એટલે તુલસીનો છોડ થઈ ગયા. ભગવાને કહ્યું અરે શાલિગ્રામ થઈ ગયા. ભગવાને કહ્યું તું પણ જો ખરેખરી પતિવ્રતતા હોય તો તું મને ઓળખી શકવી જોઈએ ને, એટલે તું એ જડ જેવી છે, એટલે તું વૃક્ષ બની જા. એટલે એ બની ગયા તુલસી અને ભગવાન બની ગયા શાલિગ્રામ. હવે એક વખતે જે ભ્રષ્ટ થયું એટલે થયું, પછી લગ્ન જ કરવું પડે ને છેલ્લે. એટલે પછી તુલસી અને શાલિગ્રામના લગ્ન થયા. નામ શું કહેવાય? તુલસી વિવાહ. એટલે તુલસી ભગવાનને સમર્પિત થઈ ગયા. એટલે સમર્પણનું પ્રતીક એટલે શું કહેવાય? તુલસી. આપણે કોઈ વસ્તુ કોકને દાન આપવાની એની ઉપર તુલસી પત્ર મૂકીએ. ભગવાનના થાવ પર પણ તુલસી દમ ના મામા, આ મારું નથી. એવી રીતે આ દેહ કોનો છે? આપણો છે. આ દેહની અંદર આત્મા આપણો છે? કશું આપણું નથી. આ કોનું છે? બધું ભગવાનનું. તો તદીય વસ્તુ તુભ્યમ એવ પ્રદીયતે. આપણે ભગવાનની વસ્તુ ભગવાનને અર્પણ કરવાની હોય તો કોઈ પણ વસ્તુ અર્પણ કર્યું તો કેવી રીતે કરાય? ફરીથી એની પર શું મૂકવાનું? તુલસી પત્ર. તો આપણા માથા ઉપર તુલસી પત્ર મૂકીને આપણે કહેવું કે હે ભગવાન, આ બધું હું, મારો આત્મા, દેહ બધું કોનું છે? આપનું છું. હું આપનો શરણાગત છું. તો તુલસીનું પત્ર તો ઉડી જાય એટલે ભાઈ બીજા દિવસ ભૂલી જઈએ, અરે હોય હું તો જે છું એ જ છું.
તો આપણને હંમેશા ભાન રહે. એટલા માટે તુલસીની કંઠી ગળામાં નાખેલી 24 કલાક ખબર રહે કે હું ભગવાનનો છું, દેહનો નથી, હું કોઈનો નથી, કુટુંબીનો, સગા સંબંધનો, પણ કોનો છું? ભગવાનનો. હવે તુલસી છે ને ઘણી વખત મળતી નથી, એટલે કોઈ પણ કાસ્ટ ચાલે છે, ચિંતા નહીં કરતા પાછું. એટલે આ હોય. પછી તમને બીજો પ્રશ્ન થાય કે 2 શેરો કેમ છે? પારાઓ કેટલા હોવા જોઈએ એનો નિયમ નથી, પણ 2 શેરો કેમ છે? તો આપણે પાછું ભગવાનનો છું કરતા કરતા કદાચ ભગવાન ન બની જઈએ. એટલે એમ થાય કે મારે ભક્ત બનવું છે અને ભગવાનની ભક્તિ કરવી છે. એટલે 2 છે, ભક્ત અને ભગવાનની 2 શેરો છે. જેમ રાધા રૂપ થઈ અને મારે કૃષ્ણની ભક્તિ કરવી છે, સીતા રૂપ થઈને રામની ભક્તિ કરવી છે, એમ મારે અક્ષર રૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી છે. એટલા માટે 2 શેર. એકમાં તો કદાચ જોખમ થાય, કારણ કે કદાચ હું ભગવાનનું કરતા કરતા હું જ ભગવાન કદાચ ભ્રમ પડી જાય તો ઉપાધિ થઈ જાય. એટલે એ દ્રષ્ટિથી આ 2 કંઠી આપણે 2 પેલું મૂકીએ છીએ. અને એ વખતે આપણને સ્વામી શું કહે છે ખબર છે? હાથમાં પાણી આપે અને શું કહે? કાળ માયા, પાપ કર્મ, યમદૂત, ભયાદહમ, શ્રી સ્વામિનારાયણ, શરણમ પ્રપન્નો અસ્મિ સપાતુ મામ. આ આખો મંત્ર છે. આખો મંત્ર એટલે હું કાળ માયા પાપ કર્મ એ બધાથી, હે ભગવાન, હવે કોને શરણે આવ્યો? હું તમારે શરણે આવ્યો. હવે તમે મારી રક્ષા કરો. એટલે કોના શરણે મૂકી દીધો પ્રમુખ સ્વામી આપણને? યાદ રહ્યું બરોબર? ભગવાનના શરણે આપણને મૂકી દીધા. અને કે છે કે હવે આપણે નિર્ભય થઈ ગયા. આપણને એમ થઈ ગયું શરણાગત હું કોનો? હવે ભગવાનનો. ભગવાન મારી સાથે આવી ગયા. કેટલી બધી શાંતિ થઈ જાય કે કાળ કર્મનો હુકમ મારા માથે હવે ચાલે નહીં. જે કંઈ થઈ રહેલું છે, આઈ એમ ગવર્ન્ડ બાય સ્પિરિચ્યુઅલ લોઝ. ભગવાનના કાયદે મારું જીવન થઈ ગયું. મને કાળ કંઈ કરી ન શકે, કર્મ કરી ન શકે, માયા ન કરી શકે, સુખ કે દુઃખ ગમે તે આપે, પણ આવે એ બધું આપનાર કોણ છે? ભગવાન જ છે. એટલા માટે આ પ્રમાણે આપણને આ કંઠી પહેરાવી દીધી. અને કંઠી કેટલો બધો શાંતિ થઈ ગઈ. એટલે આપણને ભગવાન પ્રપત્તિ કે હું ભગવાનનો છું. મારા બધા આવે છે ને, બધા કહે છે ને જાઓ તારા બધા કર્મો બળી ગયા, હિંમત આપે, હવે સારા કર્મો કરજો. આવું તમારું કોઈ પ્રારબ્ધ રહ્યું નહીં. તારું મારા પ્રારબ્ધ નડીને આવું મારું થયું, ઘણા કે કુદરતથી આવું થયું, આવું બધું શબ્દો બોલે છે. એવું નહીં બોલવાનું. જે કંઈ થયું સારું કે ખોટું, પણ કોણ કરે છે? ભગવાનની ઈચ્છા, એ જ મારું પ્રારબ્ધ. યાદ રહ્યું? કંઠી પહેર્યા પછી ભગવાન ઉપર જ મૂકવાનું. એટલે એમ નહીં બોલવાનું કે આ તો કુદરતે કર્યું. ઘણા લોકો આવું બોલે છે કે આ બધું કિસ્મત, એમ બોલતા હોય ઘણા લોકો. એટલે એવું બધું કરવાનું નહીં. અને ડર નીકળી ગયો. આપણને શું થઈ ગયું? હવે નિર્ભય થઈ ગયા. ભગવાન મારી ઉપર આવી ગયા. સાન ફ્રાન્સિસ્કોની અંદર ગોલ્ડન ગેટ બ્રિજ છે. એ જયારે બનતો હતો ને ત્યારે ઉપરથી લોકો મજૂરો પેલી હાઈટ ફોબિયા ખરી ને, એક્રોફોબિયા કહે છે, એને લઈને ગભરાઈને બધા અંદર પડતા હતા નદીમાં. એટલે પછી એ લોકો એક સેફટી નેટ બાંધી દીધી. પછી એકે પડ્યો નહીં. એનું કારણ શું? એની પેલી નેટ દેખાય ને એટલે ડર જતો રહ્યો. ઊંચાઈનો ડર જતો રહ્યો. જેમ સર્કસમાં પેલો ઝુલામાં છે જાળી હોય, એટલે ડર જતો રહ્યો. એવી રીતે પ્રમુખ સ્વામી મહારાજે આપણને સહજાનંદ રૂપી સેફટી નેટ મૂકી દીધી. કાળ કર્મનો ભય આપણે જતો રહ્યો. નિર્ભય થઈ ગયા. કેટલો બધો ફાયદો થઈ ગયો, હાશ થઈ ગઈ. એટલા માટે આ અનાથપણાનું મેણું ઉતર્યું અને સદા થયા સનાથ. કે અનાથપણાનું મેણું ઉતર્યું, સદા થયા સનાથ, સદા થયા સનાથ. અરે ડર ન રહ્યો રે બીજા દેવનો, ગ્રહ્યો હરિએ હાથ, ગ્રહ્યો હરિએ હાથ. ભાગ્ય જાગ્યા રે આજ જાણવા. ભગવાનના આશ્રય સ્વામીએ મૂક્યા, મારા ભાગ્ય જાગી ગયા. હવે મારે કોઈનો ડર ના રહ્યો, કોઈ દેવનો. મારા માથા ઉપર સહજાનંદનો હાથ આવી ગયો. હવે કોઈનો ડર હોય? કોઈનો ડર નહીં. એટલા માટે આ કંઠી એટલે અનન્ય શરણાગતિ. હવે તો ભગવાન જ મારા જે કહેવાય ઉપાય કે ઉપાય. અનન્ય ચિંતયંતો મામ એ જનાઃ પર્યુપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમમ વહામ્યહમ. અનન્ય ભાવે જે મારું ચિંતન ભજન કરે એના યોગ અને ક્ષેમ એને હું વહન કરું છું. અર્જુનની રક્ષા કરી, દ્રૌપદીની રક્ષા કરી. ભગવાન બધાની આ રક્ષા હંમેશા કરતા જ હોય છે, કરતા જ હોય છે. એટલા માટે આ અનન્ય આશરો આપણો થવો જોઈએ. એક જ ભગવાનનો આશરો, પછી ડબલ આગુ પાછું જવું જોઈએ નહીં. જેમ ગીતામાં શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું કે સર્વ ધર્માન પરિત્યજ્ય મામ એકમ શરણમ વ્રજ. મારા એકને શરણ. નો મેન કેન સર્વ ટુ માસ્ટર્સ. 2 માસ્ટર ભેગા કરશો ને તો ઉપાધિનો પાર નહીં રહે. અને રોલિંગ સ્ટોન ગેધર નો મોસ, એનાથી ઠેકાણું નહીં પડે. ગુણાતીતાનંદ સ્વામી એક જણને કંઠી પહેરાવીને કે સ્વામિનારાયણની 5 માળા ફેરવજે. કે સ્વામી આમ તો 5 જમિયા દાતારની ફેરવું છું, 5 રામની, 5 હનુમાનજી, 5 મહાદેવની, તમે ચોંટા જાઓ ચાહો તમારી એ 5. ક્યાં પહોંચવાનું? ક્યાં જશો તમે? એટલા માટે એકનો જ આશરો, ઓનલી વન. આપણે કહે છે ને રિસ્પેક્ટ ઓલ, ફોલો વન.
મહારાજે વચનામૃતમાં કહ્યું કે બીજા જે દેવ દેવતાઓ છે નમસ્કાર કરવા યોગ્ય છે, પૂજવા યોગ્ય છે, પણ સર્વભાવે ઉપાસના કરવા તો તમને જે સ્વરૂપ મળ્યું એ જ છે પતિવ્રતાની ભક્તિ. જેમ મહારાજે અંત્યના 16મા વચનામૃતમાં કહ્યું કે પત્ની હોય એના પતિની સેવા હંમેશા કરે, એના જે સગા સંબંધી કે મિત્રો આવ્યા હોય એના માનીને એની સરભરા સેવા કરે, પણ જે સંબંધ પતિ સાથે હોય એવો સંબંધ બીજા કોઈ સાથે એનો હોઈ શકે નહીં જ. બરોબર ને? એના માનીને જ કરે. પછી હાવ લિબરલ આવ્યું હોય કે આપણો તો એડિશનના બધા હરખા, તો હેરાન થઈ જાય ને, આપણો તો દુઃખી થઈ જાય. એટલે એ પ્રમાણે એકનો જ આશરો કહા કહું છબી આપકી ભલે બિરાજો નાથ, તુલસી મસ્તક તબ નમે જબ ધનુષ બાન લો. હા, તુલસીદાસે કહ્યું કૃષ્ણ તમે બહુ ફાઇન લાગો છો, પણ મારે તો રામની ભક્તિ છે, મારું માથું નમશે નહીં. એક વખતે હનુમાનજી રામના દરબારમાં હતા અને શિવજી આવ્યા ત્યાંથી કૈલાસથી, અને રામ ભગવાને સ્વાગત કર્યું. હનુમાનને કોઈ દૂધ લઈ આવ, એ દૂધ લેવા ગયા અને પછી વિચાર કર્યો મારે રામની ભક્તિ આની સેવા કરવાની મારે, એટલે દૂધનો પ્યાલો આપણે રામના હાથમાં આપી દીધો. એને રામે કહ્યું મૂર્ખ ખબર પડતી નથી, મહેમાન આ છે ને મને પકડાવી દીધું. ત્યારે એમણે કહ્યું બુદ્ધિમતામ વરિષ્ઠ કે એવા મોટા મહેમાન છે ને મારા હાથનું સારું નહીં લાગે, તમે આપી દો. એને તો આપ્યું જ નહીં. આ વાત ભારત સાધુ સમાજના પ્રમુખ જે આપણા રામ સ્વરૂપ શાસ્ત્રી અમને કહેલી કે ઘણા લોકો કે સ્વામિનારાયણ વાળા કોઈને માને નહીં, એકલા સ્વામિનારાયણનું ભજન. મેં કહું કોઈને માનતું નથી. આપણા હિન્દુસ્તાનની એક રિવાજ છે કે દરેક પોતપોતાના ઈષ્ટદેવને સર્વોપરી માનીને ભજે. રામવાળા રામને, કૃષ્ણવાળા કૃષ્ણને, માતાવાળા માતા અને મહાદેવવાળા મહાદેવને, સ્વામિનારાયણવાળા સ્વામિનારાયણને. આ યુનિટી એન્ડ ડાયવર્સિટી છે આપણા ત્યાં બધા સ્વરૂપો જુદા હોય, ભગવાન તો એક જ છે, પણ એ ભગવાન મને આ સ્વામિનારાયણ સ્વરૂપે જ પ્રાપ્ત થયા છે એવું ગુરુએ આપણને ફિટ કરી દીધું. એટલે હવે મારે આમાંથી જ આગળ વધાય. કારણ કે કેટલા બધા સ્વરૂપ, 33 કરોડ દેવતાઓ, 24 અવતારો, કયા પકડવા? તો મને જે પ્રમુખ સ્વામી બતાવ્યું એ સ્વરૂપ મારા માટે સર્વોપરી. જેમ પત્ની છે, જે પતિ નક્કી થયો એ જ એના માટે સર્વોપરી. બીજી પત્ની ભલે ને એના પતિને સર્વોપરી કે આપણે શું તકલીફ છે, હા, પણ જો પત્ની પોતાના પતિને બીજા સાથે સરખાવ્યા પણ નહીં, કોઈ એક્ટર સાથે, અને બીજાથી પોતાના ધણીને નીચો પણ ન કહે. નહીં તો કહે કે પેલો તો બહુ સારો છે, મારો પતિ આમ છે, એના પતિને ખબર હેરતી થાય તારે નહીં ભેગી ના પાવતું હોય તો માથા ખોટી કરે. એટલે એ કહે જ નહીં. એટલે એ દ્રષ્ટિથી આપણે બરોબર સમજવાનું કે આપણે પોતપોતાના ઈષ્ટદેવને સર્વોપરી કહેવાય તો દરેક ધર્મની વિશેષતા છે અને હોવી જોઈએ. નહીં તો તમને ભક્તિનું જોશ નહીં આવે, ભક્તિનો ઉમંગ અને કેફ તમને નહીં આવે જો તમે સરખામણી ઊંચું નીચું કરવા જશો તો. એટલા માટે આપણે કોઈની ટીકા નથી કરતા, કોઈનું ખંડન નથી કરતા. ભલે રામને સર્વોપરી કોઈ માનતા હોય તો આપણે શું વાંધો છે? ભલે ને માને રામને સર્વોપરી, એની ભક્તિ છે. બરોબર. મેં જયારે થીસીસ લખવાની કરી ત્યારે મેં સ્વામિનારાયણ રામકૃષ્ણ આદિકથી પર લખ્યા ત્યારે મારો સાહેબ કે આ કેવું લખ્યું, તમે સર્વોપરી લખી નાખ્યું. મેં કહું ભાઈ સ્વામિનારાયણ એવું કહ્યું છે કે એવું કેવું? મેં કહું તમે કૃષ્ણને કેમ ભગવાન કહો? કે કૃષ્ણ પોતે બોલ્યા છે ચતુષ્મી લોકે વેદે છે પ્રથિતઃ પુરુષોત્તમ. એટલે મેં કહું મારા સ્વામિનારાયણ પણ અમદાવાદના હાથમાં કહ્યું છે હું જ પુરુષોત્તમ. તો કે ઓલ રાઈટ. ત્યારે મેં કહું માથા મૂક ને ત્યારે આપણને ખ્યાલ આવે કે એકનો જ આશરો આપણે હંમેશા કરવો. પછી ગમે એવા બધા મેં કહ્યું 24 અવતારો અને 33 કરોડ દેવતાઓ, રિસ્પેક્ટ ઓલ. કોઈ બતાવ્યો તમારો બાપ કોણ? તો સ્વામિનારાયણ. પછી ગમે એટલા ગુરુઓ હોય, પીર બાવાના ભુવાના જંગી અંતે, પણ કોઈ કહે તમારા ગુરુ કોણ? પ્રમુખ સ્વામી મહારાજ. મા બાપને છુપાવવા નહીં, એને બરોબર પાક્કા રાખવા. દુનિયામાં ગમે ત્યાં જાઓ પણ મારા બાપ એટલે સહજાનંદ અને મારી મા એટલે પ્રમુખ સ્વામી, એમાં કોઈ ફેરફાર થવો જોઈએ નહીં. એ બરોબર દ્રઢ જરબે સલાખ રાખીએ તો જ આપણે આશરાના માર્ગે બરોબર આવ્યા કહેવાઈએ. નહીં તો બધું ફરતું થઈ જાય તો બધી મુશ્કેલી ઊભી થઈ જાય. એટલા માટે આ વાત કરવું. એટલે આ વાત થયા પછી આપણે થાય કે બીજા કોઈનો ભાર ન રાખવો. ઘણા પછી ભાર અને ડર બે રહેતા હોય કે હરું અમે આ કર્યું અને અમે તો હવે પહેલા આમ હતું ના થઈ ગયું. કોઈ દિવસ ચિંતા કરવી નહીં. અને આપણને ગુરુ આપણને મંત્ર આપ્યો હોય. કયો મંત્ર આપ્યો? સ્વામિનારાયણનો. સ્વામિનારાયણનો જ મંત્ર આપાય છે ને, એટલે એ મંત્રોનો જાપ કરો. પછી બીજા મંત્રોની કોઈ જરૂરિયાત નથી. કે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારી શ્રુતિમાય અનેક સર્વોપર્યાજ ગણાય એક. ગાયત્રીથી લક્ષ ગણો વિશેષ જાણે જેનો મહિમા મહેશ. એ મંત્રથી ભૂત પિશાચ ભાગે, એ મંત્રથી તો સદબુદ્ધિ જાગે. એ મંત્ર જેના મુખથી જપાય તેના થકી તો જમનાસી જાય. તો આટલો મોટો મહિમા જયારે સ્વામિનારાયણનો ષડક્ષરી મંત્ર મહાસમર્થ, જેથી થશે સિદ્ધ સમસ્ત અર્થ. સુખી કરે સંકટ સર્વ કાપે, અંતે વળી અક્ષરધામ આપે. તો પછી હું કામ બાજી માથાઉટ કરવી ખોટી? એક મંત્ર, એક ઈષ્ટદેવ, એક ગુરુ, અનંત આનંદ આવશે. તમે જોજો એની મસ્તી કોઈ ઓર રહેશે. એટલા માટે આવો સ્વામિનારાયણના મંત્રનો આવો મહિમા છે. એટલે બરોબર વ્યવસ્થિત રીતે આપણે આ એકેશ્વરવાદની ભાવના
જે આપણા હિન્દુ ધર્મમાં એકેશ્વર વાત કહે છે, આ ભગવાન એક, ભલે ગમે એટલા સ્વરૂપ હોય 33 કરોડ, પણ ભગવાન તો એક જ છે. અને ગુરુ દ્વારા જે સ્વરૂપ પકડાયું હોય એ સ્વરૂપને આપણે સર્વોપરી માનીને ભક્તિ કરવી. કેટલી મધુર ભાવના, કેટલી દિવ્ય ભાવના છે. એમાં કોઈને કોઈ દિવસે તકલીફ ઊભી થાય નહીં કે ભાઈ એમાં કોઈનું ખંડન ન થાય કે તમે બધા સ્વામિનારાયણ પાછળ મંડે છે, એવું નહીં. ગમે તે જેને માનતો હોય એના માટે, દરેક પત્ની માટે એનો પતિ કેવો છે? સર્વોપરી જ છે. આપણે આ ભાવનાથી કાર્ય કરીએ કે મજા આવે. દરેક પત્ની માટે એનો પતિ કેવો છે, એટલે દરેક ઉપાસક માટે એનો ભગવાન સર્વોપરી. પણ મેં કહ્યું એ પ્રમાણે પેલે 4 ફોર્મ્યુલા બતાવીને એવા ગુરુ થકી ભગવાનને પકડજો તો તમને એ સિદ્ધ સ્વરૂપ બનશે, સિદ્ધ મંત્ર બનશે. એટલે આ વાત અહીંયા આગળ મહારાજે સમજાવી છે. એટલે આ રીતે આપણે ભગવાનની ભક્તિ કરવી. પછી એમાં ડર નહીં રાખવો. જરા ડરની વાત સમજવા જેવી છે. એ ઘણા પછી ડર લાગે કે સારું હવે થોડું મારા ઘરમાં મારા થોડું માતાનું ચાલ્યું આવે છે, થોડું હુરધનનું ચાલ્યું આવે છે, થોડું આ ચાલ્યું આવે છે. આપણે એક ભગવાનનો આશ્રય કર્યો, બરોબર છે, આપણે એક ભગવાનના આશ્રય આવી ગયા, પછી એની ચિંતા કરવાની નહીં. બધા રાજી જ હોય છે, બધા દેવ દેવતાઓ બધા આપણા ઉપર ખૂબ રાજી હોય, એની ચિંતા કરવાની હોય જ નહીં. એટલે એ દ્રષ્ટિથી આપણે આ ભગવાન આપણા ઘરની અંદર આપણા ઈષ્ટદેવ અને આપણી ગુરુ પરંપરા, બસ એટલું આવી ગયું. બાકી તમે બહાર જાઓ, બીજી જગ્યાએ જાઓ તો ખૂબ પ્રેમથી દર્શન કરો. મેં ગઈકાલે સમજાવ્યું દ્રષ્ટવા શિવાલયાદિની. પણ આપણા ઘર માટે તો આપણી પૂજા આટલી જ હોવી જોઈએ. પણ તમે બધું ખૂબ ભેગું કરો આખું, અને એમાં કોઈક રહી ગયો તો હું જ રહી ગયો તો કેટલા ભરશો? 33 કરોડ દેવતા 24 અવતાર છે. તમારું ઘરમાં મંદિર એવડું મોટું તો રાખો, બધાને રાખો, નહીં તો એકને રાખો. સીધું ગણિત છે. એમ એકમાં બધા આવી ગયા, હાથીના પગલામાં બધું આવી ગયું કે નહીં? એટલા માટે ઘણાના ઘરમાં હોપારી હોય, શ્રીયંત્ર હોય, નાળિયેર હોય. એક વખત વડોદરા ભાવનગર ગયા 150 નાળિયેર ઘરમાં. ઓલો બાપા મેં કહું દુકાન માંડી છે કે ના 10 વર્ષે 5 વધારવાના, પછી કાઢવા ના પડ્યા રહ્યા છે. પછી અમે લાવો અમે નાખીએ દરિયામાં, બંદર રોડ પર જઈને નાખ્યા, એને ગરબડ થાય. અમે ઘણી વખત લોકોના ઘરમાં બધા નાળિયેર હોય ને જેવા ત્યાં બધા ઉપાડવાનું કરીએ ને તો પેલો આમ ધ્રુજવા મળે. એટલે મેં કહું તને શું કામ થાય? કઈ નુકસાન થશે અથવા કે જે કે બેઠો હશે કઈ પીર બીર એ પહેલો જ મને પકડશે ને, તને શું એનું થાય? અને સારું નાળીઓ તમે ફોડીને ખાઈ જઈએ અને ખરાબ જ ફેંકી દઈએ, હજી તમારી સામે બેઠા છીએ. એટલે આમાં કોઈ તકલીફ ઊભી થતી નથી. પણ આવી બધું લોકો થાય. પછી કે છે આ બધા આ અમારો કુળ ધર્મ છે, આમ છે તેમ છે. પણ હવે જયારે સમજાઈએ ને ત્યારે કોઈ જરૂરિયાત હોતી નથી. બહુ સમજવાનું. હું ઘણી વખત વાત કરી છે, ફરી પાછી કરી દઉં. અમારા જોધપુરની બાજુમાં બિલાડા સ્ટેટ છે અને એના જે દિવાન સાહેબ, હવે એમના ત્યાં 400 વર્ષથી માતાજીનો પ્રવેશ, અને દિવાન પોતે માતાનું સ્વરૂપ કહેવાય. અને દિવાન જે દીવો પ્રગટાવે એની ઉપર કેસર થાય, મેશ ન થાય. અને એવી પ્રકારનું 400 વર્ષથી ચાલ્યું આવે. અને દીવો હજી પણ હજી છે, જેવા 15 દીવાઓ એમણે કર્યા છે એમના રાજ્યમાં. હવે એમના ત્યાં આપણા એક સત્સંગીના દીકરીના લગ્ન થયા. આ વાત કરું છું લગભગ 60-70 વર્ષ પહેલાની. અને એ વખતે એમના લગ્ન થયા અને તો ચુસ્ત અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ અને પેલા ચુસ્ત માતાનું સ્વરૂપ. મુશ્કેલી ઉભી થઈ ગઈ ને, એ કે મારે તો હવે આ જ પાકું. અને એ વખતે શાસ્ત્રીમાની પધરામણી બેને કરાવી, રાણી સાહેબે કરાવ્યું, બધું થયું. દરબારના 2 દીકરા હતા, મૂકીને ધામમાં વહી ગયા. પછી એ માએ 2 દીકરાઓને એવું ફિટ કરાયું કે આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ, આપણા ગુરુ શાસ્ત્રી મહારાજ વખત હતા, પછી તો મારના પ્રમુખ સ્વામી, એવું બધું ફિટ કરાવી દીધું કે એના જે દિવાન સાહેબ માધવસિંહજી અત્યારે છે જીવતા, અત્યારે એ માધવસિંહજી અમારી ઉંમરના જ છે. અને પોતે બી ફર્નેસ સાથે થયા છે, જાપાનમાં ભણેલા છે. અને એના 10 લાખ શિષ્યો. કેટલા? 10 લાખ. આઈ માનો દોરો બાંધે, એને લોકો એના છોકરા પગે લગાડવા લઈ જાય, હાથી ઉપર એની સવારી નીકળે. રાજા છે પોતે. અને રાજસ્થાનના એક વખત મિનિસ્ટર પણ થયેલા છે. રાજસ્થાનની અંદર હી વોઝ મિનિસ્ટર. હવે એટલા માધવસિંહજી અમારા ફાસ્ટ ફ્રેન્ડ આપણા ત્યાં આવી ગયા છે અહીંયા આગળ. પણ વાસણ ઉટકવા મંડી પડે, પાછળ બેઠા હોય તો અમે ઓળખો નહીં એને. અને એને આટલા બધા લોકો ભગવાન માને, પોતે માતાનું સ્વરૂપ કહેવાય. એ દીવો પ્રગટાવે, એની ઉપર કેસર થાય. 400 વર્ષથી એમની ગાદી ચાલી આવે. પણ તમને નવી લાગશે કે માધવસિંહ હંમેશા સ્વામિનારાયણની માળા ફેરવે, પ્રમુખ સ્વામી મારા ગુરુ, અને લોકો એને ભગવાન માને, માતાનું સ્વરૂપ માને. આ માનું આ સમજણ પડે છે. આપણે તો ખાલી ફોટો ઘરમાં સારું કંઈક થશે તો પેલું તો આખો નાખો માતા છે. તોય પોતે આજે આપણા જેટલા સત્સંગીઓ છે ને આપણા સંપ્રદાયમાં એકલા એના એકલાના છે. અમે તેમના પેલેસમાં બહુ રહ્યા છે અને ઘણું જઈએ છીએ. પણ આ એક એનું નામ કહેવાય નિષ્ઠા. આ પાકી નિષ્ઠા આનું નામ કહેવાય. એટલા માટે અનન્ય ચિંતયંતો માં મે જનાહ પર્યુપાસતે. અનન્ય ભાવે જે ભગવાનની ભક્તિ કરે ને એના યોગક્ષેમ ભગવાન હંમેશા વહન કરે છે. એટલે આપણે સમજવું, શ્રીજી મહારાજના વખતમાં નાગદાન સોની, હવે એ દરિયામાં બોટમાં જતા હતા અને કંઈક પડી ગયા. ત્યાં ભગવાને આમ પકડી રાખ્યા એમને, સોનાના કડા પહેરેલા, આમ
અને આમ પકડી રાખ્યા શ્રીજી મહારાજે. ખારવાઓએ નજરે નજર જોયું કે આ ભગવાન સિવાય આ મેરામણમાં કોઈ આની રક્ષા કરે નહીં. એ સત્સંગી થઈ ગયા ખારવાઓ શિયાળ બેટના. કહેવાનો મતલબ એ છે કે આવા કેટલા હનકોપની પણ કરાચીના દરિયામાં પ્રમુખ સ્વામીએ રક્ષા કરી. એ તો એને શાર્ક માછલી ખાઈ જવા જ આવેલી. આ તો હમણાંની વાત કરું છું, હોલેન્ડના આપણા સત્સંગીની હનકોપની. અને તૈયારી હતી, એને કંઠી પહેરાવેલી બાપાએ. કંઠી સ્વામિનારાયણ સ્વામિનારાયણ કરવા મંડી પડ્યો, સ્વામીનું સ્વરૂપ આવી ગયું જાણે, અને એની રક્ષા થઈ ગઈ. આવા તો કેટલાય દાખલા છે. એટલે આ તો દેહની રક્ષાની વાત થઈ. હવે જરા મહત્વની વાત હવે સાંભળજો કે આપણે તો દેહની રક્ષા થઈ ગઈ. તો દેહ તો ગમે તેવો હોય તો પણ પડવાનો છે કે નહીં? પડવાનો છે. લોકોને દેહનું બહુ હોય કે કંઠી પહેરી એટલે તાવ આવવો જ ના જોઈએ, કંઠી પહેરી એટલે તબિયત સારી રહેવી જ જોઈએ. આપણે આવું બધું સમજીએ છીએ, પણ એવું નથી. આ કંઠી મેં કહ્યું એ ફરી યાદ રાખજો, શરણાગતિનું પ્રતીક છે. આ તાવ ઉતારવાનું નથી, દોરો ધાગો માદળિયું કે તાવીજ નથી. એ વાત બરોબર સમજવાની. પણ દેહની રક્ષા, તમારી ગમે એટલી દેહની રક્ષા થાય, પણ દેહ પડવાનો કે નહીં ચંદ્રકાંત? એક વખતે દેહ તો પડવાનો ને પડવાનો જ. તો તમે આશરો આના માટે કરો, નાશવંત વસ્તુની રક્ષા માટે? અવિનાશીનો વિચાર કરો. હવે એની ઉપર આપણે રક્ષા ભગવાન કરે છે, પણ કદાચ ન પણ કરે એવું બને તો પણ એમ સમજવું કે મહાપ્રલય જેવું દુઃખ આવી પડ્યું હોય, વડતાલનું 5મું, તો પણ રક્ષાના કરનારા ભગવાન સિવાય મારો બીજો કોઈ નથી. આપણને તાવ આવ્યો હોય, અણુતાર તાવ આવ્યો હોય, કેન્સર થઈ ગયું હોય, એઇડ્સ થઈ ગયું હોય, ગમે તેમ થઈ ગયું હોય, પણ રક્ષા કરનારો કોણ છે? ભગવાન. ઉતારે તો એ ઉતારે, બીજું કોઈ નહીં. પણ ઘણી જગ્યાએ જોઈએ છે કે દોરા ધાગા ચડી જતા હોય. સ્વામિનારાયણની કંઠી હોય હો, પણ કોઈ જગ્યાએ એની ઉપર પાછો લાલ દોરણ, કાળો દોરણ, હાથ ગાંઠ વાળો દોરણ, એવું બધું ચડી જતું હોય. પછી તાવી માદળિયું ચડી જતું હોય હનુમાનજીનું. એટલે અમે કહું ભાઈ, ગોપાળાનંદ સ્વામી એ કોની પ્રતિષ્ઠા કરી હતી? હનુમાનજીની. કરે છે કે નહીં? દૈવત કોણે મૂકેલું? ગોપાળાનંદ સ્વામી. ગોપાળાનંદ સ્વામી કોઈ દિવસ હનુમાન ચાલીસાનો પાઠ કર્યો? એમણે કોની માળા ફેરવતા હતા? સ્વામિનારાયણની. તો ભાઈ સ્વામિનારાયણની ફેરવો ને. આ તો જેને આમાં ખેંચવા હોય એના માટે આ છે, બાકી આપણા માટે તો બીજી જરૂરિયાત નથી. માટે તાવ આવશે, તબિયત આગી પાછી થશે, પણ સ્વામિનારાયણ સિવાય બીજી કોઈ જગ્યાએ આપણી કંઠી આગી પાછી થવી જોઈએ નહીં. એટલે હમણાં થોડા વખત પહેલા ખેરાળુની અંદર પેલા બાપુ રહેતા હતા. હવે એની ફૂંક લેવા માટે લોકો ઉપડતા લો, અને બાપુ ફૂંક કરી થાકી ગયા, માઇકમાં ફૂંક મારે ઘાસમાં આવી જાય, ફૂંક કરે આમ. હવે એ ટાઈપનું મુસ્લિમ ફૂંક એ પણ ખાતા. એક તળાજામાં પાર્વતી ભૈયા હતા, એ છોકરા આપતી હતી, કેટલા લોકો જતા. સત્સંગીઓ ઉપડે બધા, કંઠીઓ ઉતરા આપણા મંદિરમાં જાય ત્યાં. હારું આ કેવું બધું. એટલે આવા બધા ઘણા બધા હોય. ઘણા તમે નાના છોકરાને દોરો બાંધતા કે શું છે કે એના દોત આવે છે. ઘણા બુઢા હોય દોરા બાંધે, શું કે મોતિયા આવે છે. એટલે અમુક ડોક્ટરો નવરા પડશે, કઈ કરો. ઘણા લોકો પેલો શુક્રવાર કરતા હોય, કોઈ ગુરુવાર કરતા હોય. અરે કશું નથી, એકાદશી નોમ કરો, એમાં બધું આવી ગયું. એટલા માટે આવા બધા દુઃખોની અંદર આ પ્રમાણે આ કંઈ બદલવું નહીં. આશરો જો બદલ્યો તો પાછા બે બાપના કહેવાઈએ. એટલા માટે આપણે દુઃખી થઈએ ઘણી વખતે કે મહાપ્રલય જેવું દુઃખ આવે તો ભગવાન સિવાય કોઈની પાસે રક્ષા માગવી નહીં. બહુ તમે હેરાન થતા કંટાળો આવતો હોય તો જે કંઈ સુખ માગવું હોય કોની પાસે માગવું? ભગવાન પાસે માગવું. આપે તો એ રાજી, ન આપે તો પણ રાજી, અને એમની મરજી પ્રમાણે રહેવું. આનું નામ શું કહેવાય? આશરો. વડતાલનું 5મું વચનામૃત. તો આપણે આ સમજવું, બીજા પાસે હાથ લંબાવવો નહીં. લંબાવવાનો જ નહીં. એક વખત હરજી કાપડીઓ માદો પડ્યો જેતપુરમાં, અણુતાર તાવ આવી ગયો, આમ કોમામાં જતો રહ્યો. એની માએ થયું કે મારો છોકરો તો મરી જશે. પછી એને કોઈક બાવો આવ્યો, અને બાવાએ છે ને કહ્યું કે આના શું કહેવાય, ગોદડીમાં તાવ ઘાલીને લઈ જાઉં. અને ગોદડી લઈ ગયો, અને તાવ ઉતરી ગયો આનો. અને પેલો ઊભો થયો, કારણ કે માં મારા સ્વામિનારાયણે મારી રક્ષા કરી. કે તારો સ્વામિનારાયણ ક્યાં નવરો હતો? આ તો પેલો આપણો બાવા આવ્યો આશાપુરાનો, તને ગોદડીમાં તાવ ઘાલીને લઈ ગયો. આને ઝાટકો લાગ્યો. બાવો મારો તાવ ઉતારે, પાછળ મુઠ્ઠીઓ વાળીને દોડ્યો, બાવાને પકડ્યો. તો ઉતારે તો સ્વામિનારાયણ ઉતારે, તું ક્યાંથી ઉતારે? લાઈ ગોદડી પાછી. ઓઢીને હુઈ ગયો, ડબલ તાવ ચડ્યો. અને મહારાજને ખબર પડી, મહારાજ ગઢપુરથી જેતપુર આવ્યા એના દર્શન આપવા. વાહ વાહ, મરવા પડે પણ મારી નિષ્ઠા બદલી નહીં. આનું નામ નિષ્ઠા કહેવાય. આપણે તો શરદી થઈ હોય તરત બાવાને પકડીએ, એવી રીતે પત્તો ના પડે. એટલે આ પ્રમાણે બરોબર સમજવાનું કે ગમે તેમ થાય પણ નિષ્ઠા કોઈ દિવસે આપણે બદલવી નહીં. ઘણી વખત ઘણા એવા હોય છે ને કે ઘણા બધા એ મોડર્ન રીતે કે તમને જરા તમારા સ્ટાર ફેવરેબલ નથી, એટલે તમારે છે ને આ બધી એક શનિ નડે છે, તમને દશા શનિ, તમને કઈ ગુરુ નડે છે, તમને કઈ મંગળ નડે છે, આવું બધું કહેતા હોય ને, એટલે પછી કે તમે એની વીંટી પહેરશો ને એટલે તમારું બધું સારું થઈ જશે. એટલે ઘણા લોકો વીંટીઓ બનાવે અને પછી એ બધું શરૂ કરે. કોઈ આ મંગળ નહીં, કોઈ ગુરુ નહીં, કોઈ શુક્ર નહીં, કોઈ રાંત નહીં. એટલે અમે કોઈ હું માથાઉટ કરો છો, આ પનોતીઓ એનાથી કંઈ ઠેકાણું પડવાનું છે? હવે તમે જુઓ ને, જે બે રવિ અને સોમ
એ બંનેને ગ્રહણ નડે, બરોબર. મંગળમાં અંગાર છે, બુદ્ધિને કલંક લાગે છે, બુદ્ધ અને ગુરુને. શુક્ર એક આંખે કાળો છે અને શનિ પગે લંગડો છે, એમના ઠેકાણા નથી પડ્યા ગ્રહોના, તો તમારા શું પાડવાના સારા? આ વિચાર તો કરો કે એમને કોઈ ડોક્ટર મળ્યો નથી કે કોઈ બીજો નથી મળ્યો, તમને શું ઠેકાણું પાડે? માટે એમાં માનવું જ નહીં ગ્રહ પનોતીની અંદર. એક વખત એક બ્રાહ્મણ ફરતો ફરતો બાર પટોળી ગયો અને ખીમા વાઘ આયર હતા, એના ઘેર ગયો. ખીમા ભાઈ તો ખેતરે હતા, એની પત્ની હતા આયરાણી, અને કોટલે બેઠો ચકરી પાઘડી પહેરીને. એટલે બેને એને પાણી પીવડાવ્યું, બ્રાહ્મણ સમજીને લોટો આપ્યો. બ્રાહ્મણે ભાઈને મોહ સમજી ગયા, બેન તમારે બહુ દુઃખ. કે હું લે? કે તમારા હાડા હાથની લોઢાના પાયે શનિની પનોતી બેઠી છે. કે શું થાય? કે તમારા ધણીને ગામતરા કરવા પડે, એક ગામથી બીજે ગામ જાય ત્યારે માંડ રોટલો ભેગો થાય. એ કે જો મારો ધણી તો હું ભાત ક્યાંય ખાઈને સૂતો છે, એને કઈ ગામતરું કરવું પડ્યું નથી એ જન્મ્યો ત્યારથી. અને તું ક્યાંથી આવે છે? કે ઠોય વડોદરા તરફથી આવું છું. કે હા, ખરેખરી શનિની પનોતી તને બેઠી છે કે ઠેઠ રોટલો રડવા અહીંથી કાઠીવાડીથી લાંબો થયો. આ તો મેં તને બ્રાહ્મણ સમજીને પાણી પાયું, સીધો વહેતો થઈ જાય ગામ બહાર. પેલો જતા જતા કે બેન સ્વામિનારાયણનો ધર્મ પાળતા લાગો છે. કે એ જ છે. એટલે યાર પહેલો ઘર ખોટું આવ્યું. એટલે આવી પ્રકારની પનોતી એને બેઠી. એટલે આ બધું સમજવા જેવું છે કે આપણે જો સમજીએ નહીં તો આગું પાછું થાય કે ચોગડિયું ભજી ગયું, નજર લાગી ગઈ. કશું લાગતું નથી. કેટલી અંધશ્રદ્ધા. આટલો મોટો વિકસિત દેશ છે અમેરિકા, 13 નંબરથી બીવાય છે. અમે 13 સંતો આવ્યા છીએ, 13 નંબરથી બીવાય છે બધા. એને શું થશે ને શું નહીં થાય. અમે જાપાન જેવો દેશ 4 નંબરથી બીવાય છે. હું આ ડર કેવો કહેવાય? કેટલો બધો ફોસીલ અંધશ્રદ્ધાળુ એક્ઝોર્સિસ્ટ માનવાનો દેશ, એને હું કલ્ચર કે વિકસિત દેશ કહેવાય? તદ્દન એના કરતા આપણે બધા સર્વભાઈ કહેવાઈએ. એટલે આ બધું જોવું, મંત્ર જંત્રમાં માનવું નહીં. શ્રીજી મહારાજ કે જો મંત્ર જંત્રથી કામ થતું હોય તો પછી શું કામ રાજાઓ લશ્કર રાખે, અણુ બોમ્બ બનાવે? એટલે આ પ્રમાણે થતું નથી. જે સમજવા જેવું છે, પરંતુ આપણને આવું બધું થાય છે. શ્રીજી મહારાજે વિક્રમ સંવત 1862માં પત્ર લખેલો, આ બધું લખેલું, મંત્ર જંત્રમાં પ્રતીતિ લાવવી નહીં. તો એ વાત આપણને સમજાણી. આજે ઘણા મિનિસ્ટરો તાંત્રિક બધા થઈ ગયા, રાખતા થઈ ગયેલા છે. તો આ બરોબર વ્યવસ્થિત રીતે આપણે રાખવું કે ગ્રહ પનોતીની કઈ જરૂર નથી. એક ભાઈને છે ને પેલા એક બ્રાહ્મણ મળી ગયો, ઘણા બધા બ્રાહ્મણો પાસે જાય કે મારું શું છે? બ્રાહ્મણ કે તમને કરોડ રૂપિયા મળશે. પણ બ્રાહ્મણ અમારા મુંબઈમાં ફૂટપાથ ઉપર ઉભા પગે વગર કોથળે બેઠો હોય, યાર તારું ઠેકાણું નથી પડ્યું, મને શું કરોડ આપવાનો છે? એટલે આવા બધાને પ્રતીતિ થાય. એક બ્રાહ્મણ એક ભાઈને કહ્યું તમારે શનિની દશા છે, વીંટી પહેરો. કે પણ પૈસા નથી, ઉધાર લઈ લો સોની પાસેથી, તમારે પછી ઉતરી જાય, પૈસા જ પૈસા છે. એટલે ભાઈ લઈ આવ્યો અને પછી 6 મહિના મળ્યો. કેમ છે ભાઈ? ઉતરી ગઈ શનિ નડતો નથી ને? કે પેલા શનિ એકલો નડતો તો હોની ભેગો નડવા માંડ્યો છે. સારો. એટલે આવી દશા થાય કે ઉઘરાણી કરે ને, શનિ તો કેસ નથી કે આ તો શું કરવાનું કે છે કે. એટલે આ પરિસ્થિતિ નિર્માણ થતી હોય છે. એટલા માટે આ બળ અને નિષ્ઠા બરોબર રાખવી. ખીમા સુથાર આપણા ગઢડાના મંદિરમાં પેસતા પહેલી દુકાન છે એમની અત્યારે, એમના વંશજોની. એ ખીમા સુથારને સુખડ લેવું હતું કંઠીઓ બનાવવા. એટલે પછી ભાવનગરથી સુરત હોડીમાં જતા હતા. એમાં એક તાંત્રિક બ્રાહ્મણ ભેગો બેસી ગયો કે સ્વામિનારાયણ વાળા કોઈને માનતા નથી ને, ગ્રહ પનોતી નાળિયેર બાગ ને આ બાજુ આજે પાર પાડી દઉં. અને એવા આડત લઈ આવેલો કે લીલાનું હુકું કરી નાખે ઝાડને, અને મંત્રીને ઓમ રીમ ક્લીમ ફીમ કરીને નાખવા માંડ્યો આમથી આમ. પેલો તો સ્વામિનારાયણ કરે તો બધું ભેગું કર્યું અને બધા અડદ ભેગા કર્યા. એને તો ત્યાં સુરત આવી ગયું, પોતાની પછી પેલા ખેસમાં બાંધ્યા. પેલો હમણાં ફેંકી દેશે દરિયામાં, ફેંકી નહીં દીધા, ઉતારે જઈ અને પછી એને રાંધી અને એને ઠાકોરજીને ધરાઈને ખાઈ ગયો. પેલો કેટલા મંત્રેલા ખાઈ ગયો કે મારે સીધું હોદવું મોટું, અત્યારે રેશન ક્યાં લેવા જેવું રાતે? આ સ્વામિનારાયણનું ઠેકાણું. ત્યારે એ પછી તાંત્રિક બ્રાહ્મણ સાધુ થયો, શૂન્યાતીતાનંદ સ્વામી નામ, અને સુરતમાં એનું મંદિર બનાવ્યું. એમનો ફોટો છે ત્યાં સુરતના મંદિરની અંદર. તો આપણને ખ્યાલ આવે કે આવા બળવાળા આપણા સત્સંગીઓ કે જેને કોઈ દિવસ આગુ પાછું ડર કંઈ જ નહીં. અમારા પાર્ટીના રામભાઈ, એના બધા ભુવાઓ ભેગા થઈને કે તું સ્વામિનારાયણનો છે ને તને ધોણાઈ દઈએ, અને કે ના ધોણું તો 500 રૂપિયા આપું, અને પછી તમે હારી જાઓ તો કે અમે 500 રૂપિયા આપીએ. અને 150 ભુવા ભેગા થયા હો પેલા રામભાઈને ધોણાવા, આપણા સર્વમંગલ સ્વામીના બાપા. અને કોઈથી પત્તો પડ્યો ની છાપામાં વાત આવી ગઈ. અને ભુવા કે મારો સ્વામિનારાયણ વાળો જબરો કહેવાય, કેટલી મહેનત કરી છે તો ધૂણતો જ નથી કે ક્યાંથી ધૂણું અંદર માતા નાખ ને પછી ધૂણું ને. પણ આવી વાતો. એટલે જ્યાં જ્યાં ગુણાતીતાનંદ સ્વામી ફર્યા ત્યાં દોરો ધાકો કે ડાકડું કહેવા દીધા નથી. હવે તમે જો અમારા વીરચંદભાઈ મોદી છે હમણાં ખેરારુના, અને એમનો છોકરો જસુ અહીં ગુમ થઈ ગયો છે, એટલે કોઈ ઉપાડી ગયું છે. હમણાં હિન્દુસ્તાનમાં બહુ ચાલે છે. લોકો કે તમારા કુળદેવતાનો વીર નડે છે આમ તેમ, અને તમને આવું થઈ ગયું. બધી બહુ ભ્રમણાઓ કહે. એ કે એ વીરના કલ્યાણ જોઈતું હોય તો મારી પાસે આવે. મારો છોકરો મળે, મરી જીવતો હોય કે મૂવો હોય, મારે કશું પડી નથી.
મારે તો એક સ્વામિનારાયણ ભગવાન, પ્રમુખ સ્વામી મહારાજ મારા ગુરુ, એ સિવાય મારે કંઈ નથી. આનું નામ નિષ્ઠા કહેવાય. અમારે એ જ તરફના ઉનાવાના બચુભાઈ, એની પાછળ એક વીર પડેલો, એને પાડી દે, એને ધનોત પણોત કાઢી, તું મારો આશરો કર. પેલો મરી ગયો તો હું, એની મોટર, એની ખેતર, એના પૈસા, એની ફેક્ટરી બધું વેચાઈ ગયું. અને એ વખત સ્વામી લોસ એન્જલસમાં હતા 1984માં. બહુ બધાએ કહ્યું કે સ્વામીને જણાવો તો ખરા. પછી એમણે કાગળ લખ્યો, સ્વામી કોઈ ધન્ય છે તમારી નિષ્ઠાને, આટલું બધું થયું તો પાછા પડ્યા નહીં, જાઓ બધું પાછું આવશે. ને પેલો વીરે જતો રહ્યો, મરી ગયો, અને બધું પાછું આવ્યું. પણ એ સમયમાં નિષ્ઠા રાખવી ને ભાઈ, એ બહુ જ અઘરું છે, અતિ કઠણ છે. એટલે આપણને લાગે કે આ પ્રકારનો જે આશરો છે ને એ અતિ કઠણમાં કઠણ છે. તમે જો વાલેરા વરુને પણ અણ ઉતારતા વતવાના જો, એને પણ આશરો બદલ્યો નહીં. આપણા ઉપેન્દ્રભાઈ ઓઝા સડબરીમાં 2 કિડની ફેલ છે, ન્યુયોર્કની ઘણી સેવાઓ કરી મંદિરની, પણ એને જયારે ટેલિફોન કરીએ કેફમાં રહે, બાપાની બહુ કૃપા લ્યો, એને કોઈ દિવસ મોડી વાત જ નહીં. એવા બધા કેટલા હરિભક્તો આપણા ત્યાં છે. અમારે એક નાથાભી બદલપુરના બારિયા બિચારા, અને હાફ કાઢ્યો. અને તમે બધા જૂના માણસોને ખબર હશે, ભાથીજી પાસે લઈ જાય. એને કે જો મને શાસ્ત્રી મારે જે કંઠી પહેરાય છો, ભાથીજી પાસે મને નહીં લઈ જતા, ને તો મારો આશરો બદલાઈ જશે. એમ બોલતા બોલતા ધામમાં વહી ગયા, ધામમાં વયા ગયા. આવા નિષ્ઠાવાળા, દેહની ચિંતા નહીં કરનારા. એટલા માટે આશરાવાળાને દુઃખ આવે પણ એ હસી હસીને ભોગવે, અને વગર આશરાવાળો રોઈ રોઈને ભોગવે. કેટલો મોટો ફરક કહેવાય. એટલા માટે આ વાત સમજવી. હવે ઘણી વખત એમ થાય કે મેં કંઠી પહેરીને મારો તાવ કેમ ગયો નહીં, મને કેમ મારી લોટરી લાગી નહીં, પૈસા મળ્યા નહીં, મારો ધંધો બરોબર થયો નહીં, મોટોનું ઠેકાણું પડ્યું નહીં. આ બધું એનું શું સમજવાનું? પણ એમ સમજવાનું કે ભગવાન જે કરતા હશે સારું જ કરતા હશે. આશરાવાળા સમજવાનું કે મેં કંઠી પહેરી છે આના માટે નથી પહેરી, મારા એકાંતિક ધર્મની રક્ષા મહારાજ કરે છે. રક્ષા આ સમજવાની. જેમ તમને યાદ હશે કે પ્રહલાદની આટલી બધી ભગવાને રક્ષા કરી, તો પ્રહલાદે ભગવાનને શું કહ્યું કે તમે મને પાણીમાંથી બચાવ્યો, આગમાંથી બચાવ્યો, પર્વત ઉપરથી બચાવ્યો. એ રક્ષાનું રક્ષા માનતો જ નથી. તમે જો મારી ઉપર ખરેખર રાજી થયા હોય તો મારા ઇન્દ્રિયોના ગણ થકી રક્ષા કરજો. નરહરી ચંચલ હૈ મતિ મોરી, મેં ભક્તિ કરું કૈસે તોરી. આ રક્ષાને રક્ષા માનું છું. આ આપણામાં તે જ હોવું જોઈએ કે આ દેહ તો પડવાનો જ છે, પૈસા આવશે તો જવાના જ છે, પણ મારો જીવ છે એ ભગવાન સુધી પહોંચવો જોઈએ, એ રક્ષા કરવાની છે. તો આ સમજવાનું. પણ ઘણી વખતે આપણને ભાન ના હોય તો આ ઉપર ચડી જઈએ કે મને આમ કેમ થયું, મને આમ કેમ થયું. પણ વિચાર કરીએ કે આવું બધું રહેવાનું. એક વખત આણંદમાં એક હરિભક્ત બહુ ગંધાતા, અને આમ મરવાની એની ઉપર પણ આખું ઘર ગંધાય. અને સ્વામી યોગી બાપા ગયેલા, અમને યાદ છે. અને એમણે કહ્યું બાપા અમને ધામમાં લઈ જાઓ, એ કંટાળ્યા છે, અમે બધા કંટાળ્યા છે. સ્વામી કહે 20 દિવસ પછી લઈ જઈએ. અરે બાપા ભાઈ સાહેબ કૃપા કરો ને લઈ જાઓ ને આજે. સ્વામી કે આજે લઈ જઈએ, પણ એમને 20 જન્મ ધરવા પડશે, 20 જન્મ ધરવા પડશે. પેલો કાં તો બહુ ખરાબ કહેવાય ને, કારણ કે 20 જન્મ તો હેરાન થઈ જાય ને. પછી તો પાણી ઉપર ટેક્સ આવે ને હવા ઉપર આવે પછી તો અત્યારે. એટલા માટે કે અત્યારે 20 દાડામાં પતી જવું તો સારું ને. તો આપણને ભગવાન દુઃખ આપતા હોય ને સમજવું કે આપણા ઘણા બધા કષ્ટો કાપવા માટે થોડું દુઃખ આપે છે, જે દેખાતું નથી આપણને આવતા જન્મનું, જે મુક્તિમાં લઈ જવાના છે. એટલા માટે દાસના દુશ્મન હરિ કેદી હોય નહીં, જેમ કરશે તેમ સુખ જ થશે. જેને આશરો હોય એ તો ભગવાન સુખ આપે તો પણ રાજી, અને દુઃખ આપે તો પણ રાજી. કુંતાજીને આટલા બધા દુઃખ પડ્યા તો એને શું કહ્યું? ભગવાન આશરો છોડ્યો. કુંતાજીએ ભગવાન આશરો છોડ્યો કે વિપદ સંતુ ન હશ્વસો, આવવા દો દુઃખો. દાદા ખાચરની મેળી હોનાની થઈ છે, એનો ગરાસ ગીરે મૂકાઈ ગયેલો દાદા ખાચરનો. રોજ મહારાજ જયારે જાય ને, રોજ નહીં પણ જયારે 1-2 મહિને કેસ નીકળે અને રાજકોટ પોલિટિકલ એજન્ટ પાસે જવાનું હોય, મહારાજ એને દહીં ખવડાવે, મોઢામાં ગોળની કાંકરી નાખીને ચાંદલો કરે કે જાઓ દાદા આ વખત તમારો કેસ નીકળી જશે. કારણ કે એના બધા ગામો ગીરે મૂકાઈ ગયેલા, ગરબાર વગરનો દરબાર હતો. અને પાછો આવે ત્યારે કશું જ આવ્યું ના હોય. એ જીવ્યા ત્યાં સુધી દરબાર એના ગીરોના શું કહેવાય મોર્ગેજ નાગ નીકળ્યું. એ ધામમાં ગયા પછી એના દીકરાને 13મા દિવસે એ ગરાસ છૂટો થયો, પણ જીવતા સુધી થયો નહીં. દાદાની નિષ્ઠા બદલાણી છે. હા, દાદાનો ગરાસ ન મળ્યો, દાદાના હોનાના નળિયા ન થયા, હંમેશા જીવા ખાચાનું કષ્ટ, છતાં પણ દાદાએ નિષ્ઠા મૂકી નહીં. આપણને એક છીંક આવી હોય તો તરત શુક્રવાર કરવા માંડી પડે. આવી પરિસ્થિતિ આપણી છે. શું આપણે સમજ્યા સત્સંગની અંદર? કઈ સમજ્યા જ નથી આપણે. એટલે આ કંઠીનો અર્થ આ સમજવાનું કે આપણને 20 જન્મનું એક દિવસની અંદર જ બધું ટાળી શકતા હોય છે. એમ સમજીને સમજવું કે જે સુખથી દુઃખ ઉપજે તે સુખ ના આપે કેદી હરી, જે દુઃખથી સુખ ઉપજે તે દુઃખ દે દયા કરી. નિષ્કાળ સ્વામી કહે છે કે જે સુખ આપવાથી આપણને દુઃખ થવાનું હોય, તમને કરોડ રૂપિયા મળવાના હોય, અને તમારા ના આપે
તો સમજવું કે કદાચ એમાંથી આપણે બગડી જવાના હોય, આપણા દીકરા બગડી જવાના હોય, આપણું કંઈક આખું પાછું થવાનું હોય, મંદિર ભૂલી જવાના હોય, તો તમારા કરોડ રૂપિયા તમને આપવા દેશે નહીં. અને જે દુઃખથી સુખ ઉપજે એ દુઃખ પ્રેમથી આપે. આ નિષ્ઠાની ખુમારી છે. ખુમારી આપણી હોવી જોઈએ. એટલા માટે આવો વિચાર કરવો. એટલે આ ગુરુની કૃપા, આવા ગુરુ અમેરિકામાં ન ચાલે, કારણ કે અમેરિકામાં તો ગુરુએ ઉપદેશ આપ્યો અને કોઈનું ઊંધું પડે તો ગુરુ પર કેસ કરે. એટલે હવે ગુરુએ પોતે ઉપદેશનો વીમો ઉતરાવે. એટલે કહેવાનો મતલબ એ છે કે આ પ્રકારની પરિસ્થિતિ નિર્માણ થયેલી છે. એટલે જે કંઈ થતું હશે એ આપણા માટે સારું જ થાય છે એમ સમજવું. એક નાનો દાખલો આપીશ તો તમને સમજાશે. એક વખત એક રાજા છે ને શેરડી ખાતો હતો અને ચપ્પાથી આમ કરતો હતો ને આંગળી કપાઈ ગઈ. એટલે રાજાએ પેલા દીવાને બાજુમાં બેસીને તરત જ બધું પાડોટો બાંધી દીધું. પેલો બહુ પેલું થતું હતું કે રાજા સાહેબ જે ભગવાન કરે હારું. પેલો ગરમ થઈ ગયો, મારી આંગળી કપાઈ ગઈ અને હારું થયું? શું સારું થયું? અંગ કપાઈ ગયો, ઘેટ આઉટ, કાઢી મૂક્યો. પેલો જતા જતા હું કે રાજા સાહેબ આ પણ કે મારા માટે સારું હશે. અને પછી થોડા વખત પછી રાજાની આંગળી રૂજાઈ ગઈ. શિકારે નીકળ્યા અને શિકાર ભાગી ગયો અને ભીલોએ એમને પકડી દીધા. ભીલોએ પકડીને માતાને ચડાવવા લઈ ગયા. પેલા નવરાવા માંડ્યા અને આંગળી તૂટેલી જોઈ. એક જણે કે અરા ભીલોનો પુરોહિત કે આ તો ખંડિત અંગ કહેવાય, 32 લક્ષણો ના કહેવાય, કાઢી મૂકો. પેલો સારું થયું, આંગળી કપાઈને આખો બચી ગયો. ખુશ થઈ ગયો કે પેલા દિવાનને બોલાવો. દિવાનને બોલાવ્યો કે યાર તે સારું કહ્યું, હો હું બચી ગયો, પણ મેં તને કાઢી મૂકે, તારું શું સારું થયું? એ કે મારું સારું થયું. કે કેમ? એમ કે આપણે શિકારમાં હારે જઈએ કે નહીં? કે હારે જ જઈએ. પકડાઈએ તો 2 જણા પકડાઈએ તો 2 પકડાય. તમે 32 લક્ષણા તો હું નહીં, તમે તો બચી જાવ પણ હું તો આખો વધારે જાત ને. એટલે બધું જે થતું હોય એ બધું સારું સમજવું એટલે આપણને શાંતિ રહે. એટલે આનું નામ કહેવાય ટોટલ સરેન્ડર, અનકન્ડિશનલ ટોટલ સરેન્ડર. એટલે બિન શરતી સંપૂર્ણ શરણાગતિ, એ આનું નામ કહેવાય. કે જે કંઈ થતું હશે એ મારા માટે જ છે. એટલે મેં કંઠી પહેરીને મારું આ દેહની રક્ષા થઈ, એ દેહ તો પડવાનો જ છે. માટે એકાંતિક ધર્મમાંથી પડી ન જવાય એ રક્ષા કંઠી આપણી કરે. કોઈ પાર્ટીમાં ગયા હોય અને દારૂ ને મુરગી ચાલતી હોય અને ખાઈએ નહીં તો સમજવું કે મારી કંઠીએ મારી રક્ષા કરી લીધી. આ બધી રક્ષા સમજવાની. ધર્મમાંથી ન પડીએ, વૈરાગમાંથી ન પડીએ, મંદિરમાં અપમાન થયું અને ઘેર જતા ન રહીએ, જમવામાંથી કોઈ ઉઠાડ્યા હોય અને ફરી આવીએ નહીં. આ બધું સાચવવાનું છે. એટલા માટે આશરો દ્રઢ હોય એમ જે કરતા હશે એ સારું જ છે એમ સમજવાનું. દુઃખો આવે તો સ્વામી કહ્યું તમને બહુ ન રહેવા તો જનમંગલના પાઠ કરો, અક્ષરદેરીનું જળ આ તે, પણ પ્રગટમાં રહો, પણ પરોક્ષમાં જતા રહો નહીં. એટલા માટે આપણા ત્યાં આ પ્રમાણે સ્વામી પાણી આપતા એટલે પ્રગટમાં તો રહેવાય સત્સંગમાં, પણ બહાર ના જતું રહેવાય. એટલા માટે પ્રગટની જ હંમેશા ઉપાસના, પરોક્ષમાંથી તો કોઈ દાડો ઠેકાણું પડવાનું નથી. એટલા માટે આ હવે ખ્યાલ આવ્યો કે કૃષ્ણ દીક્ષા ગુરુ પ્રાપ્તે તુલસી માલિકે ગલે. ગળાની અંદર આપણા જે ગુરુએ આપેલી કંઠીને ધારણ કરવી. ગુરુ કોને કહેવાય એ સમજ્યા, કંઠી કોને કહેવાય એ સમજ્યા, અને કંઠીનો ફાયદો શું શિક્ષાપત્રીની અંદર એ આપણે સમજ્યા. એટલે આપણે હવે ભગવાનના આશ્રિત છીએ અને આપણા પ્રમુખ સ્વામી આપણા ગુરુ છે. તો આ રીતે સમજીએ કે કંઠી છે એ આપણા એકાંતિક ધર્મની રક્ષા માટેની કંઠી છે, ભગવાનની શરણાગતિની છે. બાકી પેલું તો સુખ દુઃખ તો આવવાનું ને જવાનું, એ તો આખો પ્રસંગ છે. આપણે એનું માનવાનું કે ભાઈ માગવું હોય તો એમની પાસે માગવું, આપો તો પણ વાંધો નહીં, ના આપો તો પણ વાંધો નહીં, એમ સમજીને ભગવાનનો આશરો બરોબર દ્રઢ કરો. આ શ્લોક પછી બીજે શ્લોકો હવે આવતીકાલે આપ આગળ લઈશું. સહજાનંદ સ્વામી મહારાજની શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ રમાત્મજમ વાસુદેવમ હરિમ માધવમ કેશવમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે. શ્રીપતિ વ્યાપ્તમ ચ દિવ્યાકૃતિમ જીવેશાક્ષરમુક્તકોટિસુખદમ નૈકાવતારાધિપમ જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરૈ વેદાદિકીર્ત્યં વિભું તમ મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. શ્રી સહજાનંદાય નમો નમઃ.
શ્રી અક્ષર પુરુષોત્તમાય નમો નમઃ. શ્રી પ્રમુખ સ્વામી મહારાજાય નમો નમઃ. ગઈકાલે આપણે ભગવાનનો આશરો કરવો એ વિશે શિક્ષાપત્રીના 41મા શ્લોકની વાત કરી. ગળાની અંદર જે કંઠી છે એ દોરો ધાગો નથી, પરંતુ ભગવાનની શરણાગતિ છે. અક્ષરરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી એને હંમેશ માટેનું જાણપણાનું આ એક પ્રતીક છે. એટલે એ કંઠીનો મહિમા સમજવો. અને આપણે એ પણ જોયું કે ભગવાનનો આશરો કરવો કઈ રીતે. તો ભગવાનનો આશરો થાય છે ભગવાનના સંત દ્વારા, ગુરુ દ્વારા ભગવાન સુધી પહોંચાય છે. જેમ નદી દ્વારા સમુદ્રને પહોંચાય છે, એવી રીતે ગુરુ દ્વારા ભગવાનને પહોંચાય છે. એટલે એ બહુ જ મહત્વનો મુદ્દો આવ્યો. કારણ કે ભગવાનને ભજવાની તો સર્વેને ઈચ્છા છે, પણ સમજણમાં ફેર રહી જાય છે. બધાને ભગવાન ભજવાની ઈચ્છા છે, તો જેના હૃદયમાં ભગવાન સર્વ પ્રકારે નિવાસ કરીને રહ્યા હોય એવા જે સંત છે એના દ્વારા જો ભગવાનને પહોંચીએ તો નિર્વિઘ્ન માર્ગ બનતો હોય છે. એટલા માટે કાલે આપણે બહુ જ ઊંડાણથી આ વાતો જોયા કે ગુરુ જોઈએ. તો મહારાજની અતિ કૃપા થઈ કે પોતે ગુરુ ગુણાતીતને સાથે લાવ્યા, પોતાનું સાક્ષાત અક્ષરધામ. અને એના દ્વારા આ ગુરુ પરંપરા આપણા માટે ચાલુ રહી કે જેના દ્વારા અનંત મુમુક્ષુઓ ભગવાનના માર્ગને પહોંચે. આજે પ્રમુખ સ્વામી મહારાજે કેટલાને ભગવાન સન્મુખ કર્યા, 10 લાખ લોકોને સત્સંગમાં લાવ્યા છે. કેટલું મોટું કાર્ય થયું. એટલા માટે ગુરુ બિન કોને બતાએ બાટ. એટલે વિષય વિષ મહોદધિમ તરી તુમ ભવતી તરી ગુરુપાદ પદ્મમેઘમ. વિષયરૂપી સાગરને તરવો હોય તો નૌકા છે ગુરુ, એમાં બેસીએ સીધા પહોંચીએ. એટલા માટે આ શ્લોકે આપણને ગુરુની આજ્ઞા કરી કે ભગવાનનો આશરો ગુરુ થકી જ કરો, પોતાની મેળે નહીં. અને એવા સમર્થ ગુરુ જેના લક્ષણો પણ ગઈકાલે ઘણા બધા આપણે સાંભળ્યા. અને આપણે એ પણ જોયું કે આશરો એ લાચારી નથી, પરંતુ ગૌરવ છે. ઘણા લોકો એમને પૂછે કે આટલા નાના બાળકને તમે કંઠી પહેરાવો છો, શું સમજે છે આ બધી બાબતો? પરંતુ મેં કહ્યું ને, આપણે સમજીએ કે ન સમજીએ, પણ ભગવાન તો આપણા ઉપર છે જ, એના આધારે તો આપણે છીએ. તો એને પહેલાથી જ એને જાણપણું કેમ ના આપવું? દરેક સંપ્રદાયમાં બાળકોથી જ એને ભગવાનનો જ દીક્ષિત કરવામાં આવે છે. ક્રિશ્ચિયનની અંદર બેપ્ટાઇઝ કરવામાં આવે, બીજું ત્રીજું કંઈ ને કંઈ કરવામાં આવે. એટલે બીજાનો થઈ જાય પહેલાં મહારાજનો થઈ જાય સારું ને. એ ગમે ત્યાં વિષયોનો આગી પાછી બધી ખરાબ લાઈનોમાં થઈ જાય, એના પહેલાં એને જાણપણું ભગવાનનું જ આપી દઈએ કેવું. એટલા માટે પહેલાથી જ આપણે એને ભગવાનના આશરાની વાતો કરીએ છીએ. એ ન સમજીએ તો પણ ગળાની અંદર કંઠી પહેરાવી દઈએ છીએ. એટલે એને હંમેશા જાણપણું જ રહે કે હું ભગવાનનો જ છું. એટલે એ ભાવના આપણે સમજવી. એટલે ગુરુ થકી દીક્ષા. આપણે જોયું છે કે આપણા ત્યાં બહેનો પણ કંઠી પહેરે છે, તો ગુરુની અથવા ભગવાનની પ્રસાદીની કંઠી આપણે એ જ મનોમન માનીએ છીએ કે પ્રમુખ સ્વામી મહારાજ અમારા ગુરુ છે, અને એ દ્વારા આપણે ભગવાનનો આશરો કરીએ છીએ. શ્રીજી મહારાજના વખતમાં લાડુબાજી ઉભા કંઠીઓ પહેરાવતા મોટેરી બહેનો. એટલે એ રીતે આપણા ત્યાં પણ મોટેરી બહેનો હોય એ પણ કંઠીઓ પહેરાવે છે. એમાં કોઈ પછી એમ ના થાય કે મને પ્રમુખ સ્વામીએ કેમ ન પહેરાવી, એવું સમજવાનું કોઈ કારણ નથી. એટલે એ વાત સમજ્યા પછી હવે આપણે આગળ જઈશું. અને એની અંદર હવે ભગવાન આપણને કહે છે કે શાસ્ત્રોમાં જે આપત ધર્મ કયો છે એને કોઈ દિવસ મુખ્ય ધર્મ ગણી લેવો નહીં. શરદી થઈને કે મારાથી હવે નવા એવું લાગતું નથી અઠવાડિયું, એની કોઈ જરૂરિયાત નથી. એટલે નાનો અલ્પ આપતકાળને મહાન આપતકાળ કોઈ દિવસે ગણવો નહીં. અલ્પ આપતકાળ હોય એને મહાન આપતકાળ ગણી નાખીએ. એટલે એ પણ મહારાજે બહુ સુંદર રીતે સમજાવ્યું છે. ત્યાર પછી હવે આવે છે આપણે આપણો નિત્યક્રમ. એ આપણે જોઈશું. માણસોને સવારથી સાંજ પાડવી અથવા સૂઈ જવું એનું કોઈ ટાઈમ ટેબલ નથી. કેવી રીતની વ્યવસ્થિત રીતે આપણે સવારે ઉઠીએ અને રાત્રે સૂઈએ ત્યાં સુધીનું આપણો જે નિત્યક્રમ છે ને એ આપણને ઘણાને ખ્યાલ નથી. ભણેલા ગણેલા બુદ્ધિશાળી હોય, ઠેઠ ચંદ્ર સુધી પહોંચનારા હોય, પણ આ બાબતમાં બહુ જ ગોથા ખાઈ જતા હોય છે. એટલા માટે આપણો આજે ધ્યેય નક્કી થયા પછી નિત્યક્રમ ગોઠવાય.
નિત્યક્રમ ક્યારે ગોઠવાય કે જીવનમાં શું કરવા આવ્યા છીએ એ ધ્યેય પહેલું નક્કી થાય અને પછી નિત્યક્રમ ગોઠવાય. બાકી એ રીતે તો એ સિવાય તો ગોઠવાય જ નહીં ને. બાકી પશુઓને ક્યાં કોઈ ધ્યેય નક્કી છે? એટલે બસ ઈટ, ડ્રિંક એન્ડ બી મેરી. તો આપણે બીજું એટલું જ કરવાનું હોય તો પશુમાં આપણામાં કોઈ આ રીતે ફેર રહ્યો નહીં. એટલા માટે જીવનનું ધ્યેય આ કંઠી પહેરી નક્કી થઈ ગયું કે મારે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવી છે. તો હવે મારું એક એક ક્ષણ બધી એ તરફ જવી જોઈએ. વ્યવહાર કરવાનો છે ને કોઈ ના નથી પાડતા, પરંતુ મારા વિચારની ધારાઓ એ તરફ બધી વહેવી જોઈએ. એટલે જે કંઈ કરીએ એ બધું છેવટે તો ત્યાં આગળ પહોંચતું હોય એવી પ્રકારનો આપણો ક્રમ ગોઠવાવો જોઈએ. એટલે એ દ્રષ્ટિથી અહીં આગળ આ વિચાર કરો. આપણે એક રામનો આદર્શ રાખ્યો હોય કે મારે રામના ભક્ત થવું છે અને આખો દાડો રાવણ જેવું કામ કર્યું હોય, કેવી રીતે પહોંચાય? એટલે એ દ્રષ્ટિથી જે આદર્શ રાખ્યો હોય એને અનુરૂપ આપણા જીવનની બાંધણી પણ હોવી જોઈએ.